આપણે આજે હવે લેક્ચર 5 માં આપણે આગળ વધીએ છીએ. મેઇનલી તમે હોમવર્ક નોટ ડાઉન કરી લીધું હશે, પણ આજનો જે લેક્ચર છે એ આપણો લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ પરનો છે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. હેડિંગ આપી દઈએ આપણે, લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ. linear momentum conservation theorem. That means રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો નથી એમ. હવે એઝ પર ધીસ થિયરમ આપણે સમજી ગયા છીએ કે જો સિસ્ટમ માટે મેઇનલી વાત કરવાના છે, અહીંયા આપણું જે ડિસ્કશન છે એ ફોર સિસ્ટમ છે. તો ફોર સિસ્ટમ એટલે તંત્ર. ફોર સિસ્ટમ ઇફ એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0, જો સિસ્ટમ પર નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય તો આપણે છોકરાઓ એના સેન્ટર ઓફ માસનો આવી ફોર્મ્યુલા ભણી ગયા છે. ધેટ ઇઝ ACOM, એસરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ એફ નેટ આવતું હતું. બટ એફ નેટમાં મેં તમને કીધું હતું કે એક્સટર્નલ ને ઇન્ટરનલ બંને ફોર્સ આવતા હતા, યાદ કરો. બટ ઇન્ટરનલ ફોર્સ ઓલવેઝ કેન્સલ આઉટ થઈ જતા હતા. દેટ્સ વાય આપણી ફોર્મ્યુલા થતી હતી એસરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ અપોન એમ નેટ. હવે અહીંયા તમારું એફ એક્સટર્નલ જ 0 છે, તો સેન્ટર ઓફ માસનું એસલરેશન ડેફિનેટલી 0 આવે. અને સેન્ટર ઓફ માસનું એસલરેશન 0 આવે એનો મતલબ કે ભાઈ એસલરેશન ધેટ મીન્સ ચેન્જ ઇન વેલોસિટી, ધેટ મીન્સ કે સેન્ટર ઓફ માસની વેલોસિટી જે છે એ કોન્સ્ટન્ટ છે. સેન્ટર ઓફ માસની વેલોસિટી જે છે એ કોન્સ્ટન્ટ રહેવાની છે. અને સેન્ટર ઓફ માસની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેવાની છે એનો આપણે મિનિંગ જે છે, બીકોઝ ઓફ વી નો ધેટ એસરેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એસરેશન 0 એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા વી 0 ધેટ મીન્સ કે વેલોસિટીમાં કંઈ ચેન્જ નથી થતો. ધેટ મીન્સ કે એના સેન્ટર ઓફ માસની વેલોસિટી કેવી રહેવાની છે? કોન્સ્ટન્ટ. અને આને એકોર્ડિંગ આપણે લખી શકીએ છોકરાઓ કે મોમેન્ટમ વી નો ધેટ મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ mv. માની લો સેન્ટર ઓફ માસનું હું વેલોસિટી લખતો હોઉં તો મોમેન્ટમ એ સેન્ટર ઓફ માસનું જ આવવાનું છે. અને સેન્ટર ઓફ માસને એકોર્ડિંગ એનું એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેતું હોય તો વેલોસિટી કોન્સ્ટન્ટ રહેવું ધેટ મીન્સ કે ભાઈ મોમેન્ટમનું કોન્સ્ટન્ટ રહેવું. ધેટ મીન્સ P, અહીંયા P જે છે એ શું શો કરે છે છોકરાઓ? મોમેન્ટમ. માની લો VCOM ફિક્સ હશે તો PCOM એ ફિક્સ જ હશે. VCOM કોન્સ્ટન્ટ હશે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મોમેન્ટમ જે છે એ કોન્સ્ટન્ટ રહેવું, કન્ઝર્વડ રહેવું. કન્ઝર્વ રહેવું, કોન્સ્ટન્ટ રહેવું, બે ટર્મ એક જ થઈ. કન્ઝર્વેશન કયો યા કોન્સ્ટન્ટ થયો. અહીંયા મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહે છે. હવે એને એકોર્ડિંગ અમદાવાદમાં બે ભાઈઓ, એને એકોર્ડિંગ આપણે અહીંયા એક થિયરમ લખી નાખીએ ડેફિનેશનમાં છોકરાઓ કે ઇફ net external force on a system is 0, then linear momentum. If net external force on a system is 0, then linear momentum of system must be remain same. Must be remain conserved. If net external force on a system is 0, main વાત એ છે is 0, then linear momentum of system must be remain conserved. હવે આમાં એક વસ્તુ સમજવી પડે કે હું એવું કહું ને છોકરાઓ,
કે એક્સટર્નલ ફોર્સ 0 છે if F external is equal to 0 in horizontal direction યા ઇન x ડાયરેક્શન, તો x માં જ તમારું મોમેન્ટમ જે છે એ કન્ઝર્વ રહે. ધેટ મીન્સ કે અહીંયા આપણે લખી શકીએ લિનિયર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ યા કન્ઝર્વડ ઇન x ડાયરેક્શન. ધેટ મીન્સ કે ઇનિશિયલ મોમેન્ટમ ઇન x ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઇન x ડાયરેક્શન. માની લો હવે એવું બની શકતું હોય કે y ડાયરેક્શનમાં ફોર્સ હોય, y ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ 0 ન થતું હોય. y ડાયરેક્શનમાં તો એક્સટર્નલ ફોર્સ એક્ઝિસ્ટ થતું જ હોય. x ડાયરેક્શનની અંદર યા હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તમારું એક્સટર્નલ ફોર્સ 0 છે તો તમે મોમેન્ટમ કન્ઝર્વ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ કરી શકો. ધેન અગેન ઇફ f external is equal to 0 in vertical direction, વર્ટિકલ ધેટ મીન્સ શિરોલંબ દિશામાં, તો આપણે છોકરાઓ લિનિયર મોમેન્ટમ કન્ઝર્વ વર્ટિકલ ડાયરેક્શનમાં જ કરી શકીએ. એક્સ બી કહી શકો અને હોરિઝોન્ટલ તમે આમ બી કહી શકો. આ હોરિઝોન્ટલ, અહીંયા ઇનિશિયલ મોમેન્ટમ ઇન વર્ટિકલ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઇન વર્ટિકલ ડાયરેક્શન. હું ઇન્ક્લાઇન પ્લેન ને અલોંગ, આ તો એક્ઝામ્પલ છે, માની લો આવી રીતના આપણે ઇન્ક્લાઇન પ્લેન લીધું છે ઢોળાવાળું સમતલ, અને આ બ્લોક પર ઇન્ક્લાઇન પ્લેન ને અલોંગ નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે, તો હું મોમેન્ટમ કન્ઝર્વ કરી શકું ઇન્ક્લાઇન પ્લેન ને અલોંગ. ટૂંકમાં જે ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ 0 હોય ને એ ડાયરેક્શન પૂરતું આપણે મોમેન્ટમ કન્ઝર્વ કરી શકીએ. અહીંયા વર્ટિકલ ડાયરેક્શનમાં મેં કીધું કે ના એક્સટર્નલ ફોર્સ 0 છે તો વર્ટિકલમાં મોમેન્ટમ કન્ઝર્વ થતું હોય, બટ જરૂરી નથી કે હવે આ કેસની અંદર હોરિઝોન્ટલમાં મોમેન્ટમ કન્ઝર્વ થાય જ. જે ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ 0 હશે એ ડાયરેક્શનમાં એનું સેન્ટર ઓફ માસનું એસેલેરેશન 0 હશે, એ ડાયરેક્શનમાં એના સેન્ટર ઓફ માસની વેલોસિટી કોન્સ્ટન્ટ હશે. ધેટ મીન્સ કે સેન્ટર ઓફ માસ એટલે આખા બોડીને એક પોઈન્ટથી રિપ્રેઝન્ટ કરતો જ પાર્ટિકલ છે. તો ધેટ મીન્સ કે છોકરાઓ સેન્ટર ઓફ માસની વેલોસિટી કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ આખા બોડીની વેલોસિટી કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ કે એનું મોમેન્ટમ કોન્સ્ટન્ટ, મોમેન્ટમ ચેન્જ નથી થતું અને એનું મોમેન્ટમ કન્ઝર્વ થયું એવું આપણે કહી શકીએ. આ વાત બધાને રેડી? અહીંયા સુધી ક્લિયર? ઓકે, થિયરીમાં એટલું જ છે. હવે આપણે બધા અલગ અલગ પ્રોબ્લેમ ભરવાના છે. આના પ્રોબ્લેમ નીટમાં બી આવી ગયા છે, બટ આજે તમને એનો અહેસાસ થઈ જશે કે આ પ્રોબ્લેમ નીટમાં PYQમાં ક્યાં આવ્યા છે. પહેલા હું તમને આને સમજાવવા માટે એક એક્ઝામ્પલથી શરૂ કરું છું. માની લો અહીંયા આવી રીતના તમારી સામે હું એક એક્ઝામ્પલ લઉં છું. એક એક્ઝામ્પલ છે કે પહેલા અહીંયા આપણે હોરિઝોન્ટલ સ્મૂધ સરફેસ છે છોકરાઓ, આવી રીતની એક હોરિઝોન્ટલ સ્મૂધ સરફેસ છે. એ સ્મૂધ સરફેસ પર મેં આવો એક પ્લાન્ક રાખ્યું છે. મેં આવું એક પ્લાન્ક રાખ્યું છે. અચ્છા, એ પ્લાન્ક નું માસ જે છે એ આપણે કેપિટલ એમ કહી દઈએ છીએ. પ્લાન્ક છે અને એનું માસ કેપિટલ એમ છે. પ્લાન્ક પર કોઈ એક સ્મોલ એમ માસ નો બોય છે, આ પર્સન છે યા મેન છે, આ મેન છે. ઇનિશિયલી હું અહીંયા કહી દઉં છું કે ભાઈ ઇનિશિયલી man and plank both are at rest. ઇનિશિયલી બંને સ્ટેશનરી છે, સ્થિર છે. હવે થશે શું છોકરાઓ? અહીંયા સ્મોલ એમ છે, આનું માસ મેં કેપિટલ એમ કહી દીધું, બરાબર સમજજો આખો ક્વેશ્ચન. આ મેન છે ને છોકરાઓ, ઈ પોતે વોક કરીને આ પ્લાન્કના સેકન્ડ એન્ડ પર પહોંચે છે. તો એ દરમિયાન મારે પ્લાન્કનું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું છે. મારો ક્વેશ્ચન લખજો, ઇફ મેન
reach at another end of plank, then find displacement of plank. If man reach at another end of plank, then find displacement of plank. ટૂંકમાં આ પર્સન છે એનાથી વોક કરવાનું શરૂ કર્યું અને ઈ અહીંથી વોક કરીને આમ સ્ટાર્ટિંગ. અચ્છા, આ મેં કીધું એમ છોકરાઓ કે અહીંયા હું આ બધું ડિસ્કશન તમને કહી દઉં છું કે આ સરફેસ છે ને આ સ્મૂધ છે, પછી આ જે છે ને તમારું આ પ્લેન્ક એટલે પાટિયું, આ છે ને છોકરો એનફ રફ છે. લખીને આપશે તમને લેંગ્વેજ વાળા ક્વેશ્ચન હમણાં હું કરાવું છું. એનફ રફ નો મિનિંગ કે ટૂંકમાં એ વોક કરી શકે છે, કારણ કે તમને ખબર જ છે કે વોક કરવા માટે ફ્રિક્શન જોઈએ છે. ફ્રિક્શન વગર તો એ વોક નહીં કરી શકે, એટલે એનફ રફ છે. ટૂંકમાં વોક કરવા માટે જેટલું ફ્રિક્શન જોઈએ છે એટલું એને મળી રહેવાનું છે. હવે થયું શું છોકરાઓ, તમે જ બધા વિચાર કરો કે તમે અહીંયા એક એન્ડ પર આ મેન ઉભો છે, આ મેન વોક કરીને ઇફ મેન રીચ એટ અનધર એન્ડ ઓફ પ્લેન્ક then find displacement of plank. હવે પેલા થશે શું છોકરો, પેલા ફોર્સિસ જોઈએ. ચલો, તો આ કેપિટલ એમ માસ નો બ્લોક છે, તો કેપિટલ એમ માસ છે એટલે નીચે તરફ કેપિટલ એમજી હોય. હા હોય સાહેબ, સાચી વાત છે. આ કેપિટલ એમજી કોને લગાડ્યું? ગ્રાઉન્ડ એ પ્લાન્ક પર લગાડ્યું. અચ્છા, પછી આ સ્મોલ એમજી આના ઉપર લાગશે. આ સ્મોલ એમજી કોના પર લગાડ્યું? અર્થે બોય પર લગાડ્યું. અચ્છા, આ કેપિટલ એમ અને કેપિટલ એમજી સ્મોલ એમજી ને કારણે આ પ્લાન્ક અને મેન બે ભેગા થઈને ગ્રાઉન્ડ ને પુશ કરશે. ગ્રાઉન્ડ એને પુશ કરશે, ધેટ ઇઝ એન ડેશ. ડેફિનેટલી સ્મોલ એમ વાળો જે મેન છે એ એમજી થી આ મેન અગેન પ્લાન્ક ને પુશ કરશે, ધેટ ઇઝ એન, અને પ્લાન્ક એ મેન ને પુશ કરશે, ધેટ ઇઝ એન. અચ્છા, હવે વાય ડાયરેક્શનમાં આપણે એક્સટર્નલ ફોર્સિસ જોઈએ. તો મેં તમને આ ભણાવ્યું હતું ને તેથી સમજાવ્યું હતું. જેટલા છોકરા ઓનલાઈનમાં જોડાયેલા હતા એને યાદ કરજો કે કેપિટલ એમજી આ અર્થનું જે ગ્રેવિટેશનલ ફોર્સ છે ને એક્સટર્નલ ફોર્સ છે. સ્મોલ એમજી એક્સટર્નલ ફોર્સ જ છે, એન ડેશ ઈ એક્સટર્નલ ફોર્સ જ છે. વાય ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ છે જ. હા, એ વાત અલગ છે કે કેપિટલ એમજી ને સ્મોલ એમજી ને એન ડેશ કદાચ બેલેન્સ કરી નાખી, અલગ વાત છે. આ એન ને તમે એક્સટર્નલ ફોર્સમાં કેમ કન્સિડર ન કર્યું? કારણ કે હું સિસ્ટમ કોની કન્સિડર કરીશ ખબર છે? અહીંયા સિસ્ટમ કન્સિડર કરીશ મેન પ્લસ પ્લેન્કની, અને મેન પ્લસ પ્લેન્કની સિસ્ટમ કન્સિડર કરું ને તો આ એન અને આ એન ઇન્ટરનલ ફોર્સિસ થઈ જાય, ઇન્ટરનલ ફોર્સિસની નેટ ઇફેક્ટ 0 થઈ જતી હોય. હું સિસ્ટમ કોની કન્સિડર કરીશ? અહીંયા આપણે સોલ્યુશનમાં જઈએ. ઇન સિસ્ટમ ઓફ મેન પ્લસ પ્લેન્ક, મેન પ્લસ પ્લેન્કની જે સિસ્ટમ છે આપણે ક્યારેય ગ્રાઉન્ડને સિસ્ટમમાં કન્સિડર નથી કરવાના. જો તમે ગ્રાઉન્ડને સિસ્ટમમાં કન્સિડર કરો તો એન ડેશ એક્સટર્નલ ફોર્સ થઈ જાય છે, કારણ કે આ એન ડેશ કોને એક્ઝર્ટ કર્યું? ગ્રાઉન્ડ એ આ બે પર, તો એન ડેશ પાછું આવી જશે. તો વાય ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ છે. મેં શું કીધું ખબર પડી? આપણે સિસ્ટમમાં કોને કન્સિડર કરીએ છીએ? સિસ્ટમમાં કન્સિડર કરીએ છીએ ઓનલી મેન અને પ્લાન્કને. અને મેન અને પ્લાન્કને તમે કન્સિડર કરો, યસ વાય ડાયરેક્શનમાં ફોર્સ છે. કેપિટલ એમજી સ્મોલ એમજી આ જે છે એક્સટર્નલ ફોર્સ થઈ ગયું, સ્મોલ એમજી બી એક્સટર્નલ ફોર્સ થઈ ગયું, આ એક્સટર્નલ ફોર્સ, આ એક્સટર્નલ ફોર્સ. અચ્છા, એન ડેશ ગ્રાઉન્ડ ને તમે કન્સિડર કરતા હો તો એ બી એક્સટર્નલ ફોર્સ, બટ મારી સિસ્ટમ તો મેન પ્લસ પ્લાન્કની જ છે. અચ્છા, વાય ડાયરેક્શનમાં ફોર્સિસ છે પણ વાય ડાયરેક્શનમાં બેલેન્સ થઈ જાય છે, નો પ્રોબ્લેમ એટ ઓલ. ઇન સિસ્ટમ ઓફ મેન પ્લસ પ્લેન્ક there is no external force in x direction.
there is no external force in x direction. x direction માં કોઈ external force નથી. ઓકે, તો આ આપણને ખબર પડી ગઈ. એક્સટર્નલ ફોર્સ એ કહી શકો અથવા તમે હોરિઝોન્ટલ સોરી એક્સ ડાયરેક્શન એ કહી શકો અથવા હોરિઝોન્ટલ બી કહી શકો. મારે શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો કે ડિસ્પ્લેસમેન્ટ જોતું છે. અચ્છા, તો આપણે આગળ આવું સમજ્યા હતા કે એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ એસેલેરેશન ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થાય. તો અહીંયા હું કહી શકું કે ઇનિશિયલી મેન પ્લસ પ્લાન્ક બોથ આર એટ રેસ્ટ. ઇનિશિયલી પ્લેન્ક અને મેન બંને રેસ્ટ પર હતા તો ઇનિશિયલી એનું સેન્ટર ઓફ માસ જ્યાં લાઈ કરતું હોય, ટૂંકમાં જે પોઈન્ટ પર લાઈ કરતું હોય એની ઇનિશિયલ ડિસ્પ્લેસમેન્ટ થયું. હવે મારે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે? મારે ફાઇન્ડ કરવાનું છે ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પ્લેન્ક. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પ્લેન્ક. તો યાર હું સિમ્પલ આવું આપણે યાદ કરો, જ્યારે નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય ત્યારે મેં તમને કીધું તું છોકરાઓ, આપણે આવો એક કેસ ભણ્યા હતા, યાદ કરો કે એક અહીંયા m1 પાર્ટિકલ હતો, બીજો m2 પાર્ટિકલ હતો. મેં એવું કીધું હતું કે લેટ્સ એઝ્યુમ m1 ઇઝ ગ્રેટર ધેન m2, તેનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હતું. અહીંથી આ ડિસ્ટન્સ r1 હતું, અહીંથી આ ડિસ્ટન્સ r2 હતું. પછી મેં એવું સમજાવ્યું હતું કે આને હું x1 જેટલું લઈ જાઉં અને મારે સેન્ટર ઓફ માસને ન્યાં રહેવા દેવું હોય, કારણ કે સેન્ટર ઓફ માસને ન્યાં એટલા માટે રહેવા દેવું છે કે એક્સ ડાયરેક્શનમાં હું કોઈ ફોર્સ એક્ઝર્ટ જ નથી કરતો. આને હું x1 જેટલું m1 પાર્ટિકલને હું x1 જેટલું લેફ્ટવર્ડ લઈ જાઉં તો m2 ને મારે કમ્પલસરી રાઇટવર્ડ x2 લઈ જ જવું પડે કે જેથી કરીને સેન્ટર ઓફ માસ એટ રેસ્ટ જ રહે. તો એના માટે મેં એવું તમને પ્રૂવ કરાવ્યું હતું m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2. યાદ કરો તમે, કાંઈ યાદ આવે છે મેં હું કીધું? હલો ભાઈ, બધા ક્લિયર? રાજકોટ ઓકે, પછી અમદાવાદ ઓકે, ડન. તો અહીંયા મેં એવું કીધું હતું કે આને મારે સેન્ટર ઓફ માસ ને રેસ્ટ પર જ રાખવું હતું. હવે અહીંયા તમે વિચાર કરો એટલે m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 આપણું ડાયરેક્ટલી થઈ જતું હતું. અહીંયા છોકરાઓ આ જે મેન અને પ્લેન્ક છે તો આમાં મેન અને પ્લેન્કમાં હોરિઝોન્ટલ કોઈ ફોર્સ છે જ નહીં. કેમ નથી? જો તમે અહીંયા તમે જરાક ધ્યાન આપીને સમજો મારી વાતને કે છોકરાઓ ડેફિનેટલી આ સ્મોલ એમ માસનો જે મેન છે આગળ જશે તો એના લેગ વડે પ્લેન્ક પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. એટલું જ ફોર્સ પ્લેન્ક વડે મેન પર રાઈટ ડાયરેક્શનમાં લાગવાનું છે, કારણ કે ફોર્સિસ આર ઓલવેઝ એક્ટ ઇન પેર. આપણે ભણી ગયા કે બળો હંમેશા જોડમાં જ લાગતા હોય. જેટલું ફોર્સ મેનના લેગ વડે પ્લેન્ક પર લેફ્ટવર્ડ લાગ્યું, that is let's assume fs, that means static friction, એટલું જ ફોર્સ પ્લેન્ક વડે મેન પર ફોરવર્ડ ડાયરેક્શનમાં લાગ્યું. તો આ કેસની અંદર એક્સ ડાયરેક્શનમાં તમે બરાબર સમજજો, એક્સ ડાયરેક્શનમાં મેન પ્લસ પ્લેન્કના સિસ્ટમ પર કોઈ એક્સટર્નલ ફોર્સ નથી. તમે સમજો છોકરા, આ મેન પર એફએસ એક્સટર્નલ ફોર્સ થયું? યસ થયું. ખાલી મેન લઉં તો મેન પર એફએસ એક્સટર્નલ ફોર્સ જ થયું. ઈ મેનનું મોમેન્ટમ ને વધારશે. અચ્છા, એટલે કે એને રાઇટવર્ડ લઈ જશે. કેપિટલ એમ પર એફએસ એક્સટર્નલ ફોર્સ જ થયું. ઈ કેપિટલ એમ માસના પ્લાન્કને લેફ્ટવર્ડ ટ્રાવેલ કરાવશે, એનું મોમેન્ટમ ઇન્ક્રીઝ કરશે. બટ હું મેન પ્લસ પ્લેન્કની સિસ્ટમ લઉં તો સિસ્ટમ માટે તો એફએસ એનું ઇન્ટરનલ ફોર્સ જ થઈ ગયું. નેટ એક્સટર્નલ ફોર્સ 0 થઈ ગયું. મેં શું કીધું ખબર પડી? ફોર્સ લાગવાથી મોમેન્ટમમાં ચેન્જ થાય. આપણે ઓલરેડી ભણી ગયા છે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. તો અહીંયા કહેવાનો તમારે લોજિકને લખવું હોય તોય આ રીતના એક વખત લખી નાખ્યું હોય તો હંમેશા યાદ રહે કે ભાઈ આ એફએસ મેનના મોમેન્ટમને ઇન્ક્રીઝ કરશે, આ એફએસ પ્લેન્કના મોમેન્ટમને ઇન્ક્રીઝ કરશે યા ચેન્જ કરશે. બટ જો હું મેન પ્લસ પ્લેન્કની સિસ્ટમ લઉં છું તો ડેફિનેટલી અહીંયા ક્યાંય એનું મોમેન્ટમ ચેન્જ નથી થવાનું. હવે તમને આની અંદર આ એક વસ્તુ ગિવન હશે કે ભાઈ પ્લેન્ક જે છે ને એની લેન્થ કેપિટલ એલ છે. આ ગિવન હશે. પ્લેન્ક જે છે એની લેન્થ કેપિટલ એલ આ ગિવન હશે. લખી જ નાખું છું, આપેલું હશે ટૂંકમાં. તો મારે હવે ફાઇનલ આન્સર સુધી પહોંચવું છે. આ ભાઈ આની લેન્થ કેપિટલ એમ છે. તો મેં તમને કીધું એમ કે છોકરો એક્સ ડાયરેક્શનમાં ગોઈ ઇન એક્સ ડાયરેક્શન યા ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન
એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ કે છોકરાઓ એક્સ ડાયરેક્શનમાં કોઈ એક્સટર્નલ ફોર્સ છે જ નહીં, તો એનું સેન્ટર ઓફ માસનું એસેલેરેશન 0 હશે. સેન્ટર ઓફ માસનું એસેલેરેશન 0 હશે, ધેટ મીન્સ સેન્ટર ઓફ માસની વેલોસિટીનો ચેન્જ 0 હશે. ધેટ મીન્સ સેન્ટર ઓફ માસની વેલોસિટી કોન્સ્ટન્ટ હશે. ઇનિશિયલી તમારું આખું બોડી રેસ્ટ પર હતું, તો ઇનિશિયલી તમારું સેન્ટર ઓફ માસ રેસ્ટ પર હતું, તો ફાઇનલી તમારું સેન્ટર ઓફ માસ રેસ્ટ પર જ રહે. અને એના માટેનો કોન્સેપ્ટ m1x1 ઇઝ ઇક્વલ ટુ m2x2 યાદ કરો તમે. ધેટ મીન્સ કે મારું સેન્ટર ઓફ માસ રેસ્ટ પર જ લેવું પડે અહીંયા. તો હવે હું અહીંયા શું લખી શકું છોકરાઓ? હવે હું એક કામ કરું કે આને એકોર્ડિંગ હું અહીંયા તમને એટલું આ સિચ્યુએશન જે છે એને રીડ્રો કરું છું કે ભાઈ એક વસ્તુ ક્લિયર છે યાર, કે આ ફોરવર્ડ જાય છે તો ઓલા પ્લાન્કે બેકવર્ડ આવવું જ પડે, બાકી ચાલે જ નહીં. આપણે આ શેપની અંદર આવી રીતના ડ્રો કરીએ કે આ તમારું પ્લેન્ક છે ને, એ લેટ્સ એઝ્યુમ કે મૂવ કરીને અહીંયા ક્યાંક આવી ગયું છે. આ તમારી ઇનિશિયલ પોઝિશન હતી આમ. અચ્છા, પ્લેન્ક પર લેફ્ટવર્ડ ફોર્સ લઈ ગયું તો અહીંથી પ્લેન્ક એક્સ જેટલું ડિસ્પ્લેસ થયું. હું એવું વિચારું છું કે પ્લેન્ક એક્સ જેટલું ડિસ્પ્લેસ થયું. અચ્છા, અને અહીંયા ઓલો જે પર્સન હતો, પર્સન એને ક્યાં પહોંચાડવાનો છે? એને અનધર એન્ડ પર કીધું જ છે, જો અનધર એન્ડ પર. એટલે ટૂંકમાં આ મેન વોક કરતો 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 આ એન્ડ પર પહોંચ્યો તો એ સમય દરમિયાન ઓલરેડી તમારું પ્લેન્ક પાછળ વયું ગયું. પ્લેન્ક કેટલું પાછળ ગયું? લેટ્સ એઝ્યુમ એક્સ જેટલું પ્લેન્ક પાછળ ગયું. મેં એઝ્યુમ કર્યું છે, આ એક્સ આપણે ધાર્યું છે. અચ્છા, તો હવે m1x1 આ ડિસ્પ્લેસમેન્ટ આનું કેટલું થયું કહેવાય? તો કે કમ્પ્લીટલી કેટલું હતું? કમ્પ્લીટલી તો કે કમ્પ્લીટલી l હતું. આ x તો એટલું કેટલું થાય છોકરાઓ? l માઇનસ x. અચ્છા, તો m1x1 ઇઝ ઇક્વલ ટુ m2x2. m1 તમારે કોને કહેવું છે? તો કે હું મેન ને m1 કહું તો m1 નું માસ m, એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? તો કે l માઇનસ x ઇઝ ઇક્વલ ટુ m2 તમારે કોને કહેવું છે? પ્લેન્ક ને એનું માસ કેપિટલ m, એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? x. એ સાહેબ એ તો નેગેટિવ માં x થયું, પણ મેં પહેલાથી સમજાવી દીધું ને કે એક રાઈટ જાય તો બીજા લેફ્ટ જવું જ પડે, એટલે m1x1 ઇઝ ઇક્વલ ટુ m2x2 જ થાય. હવે અહીંયા સાઈન મૂકવાની જરૂર નથી. તો અહીંથી ml માઇનસ mx માઇનસ ઓલી સાઈડ જાય તો શું થવાનું છે છોકરાઓ? પ્લસ થવાનું છે. તો સ્મોલ mx પ્લસ કેપિટલ mx. મારે શું જોતું હતું ભાઈ? x. હે સાહેબ x કેમ જોતું હતું? અરે ડિસ્પ્લેસમેન્ટ ઓફ પ્લેન્ક જોતું હતું. તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ પ્લેન્ક અહીંથી મળી જશે સ્મોલ m ઇન્ટુ l અપોન સ્મોલ m પ્લસ કેપિટલ m. ધેટ્સ ઇટ. લા ખબર પડી બધાને ભાઈ? પક્કો? શ્યોર? ટૂંકમાં સમજાનું કે અહીંયા વાય માં તો એક્સટર્નલ ફોર્સ છે જ, ગ્રેવિટેશનલ ફોર્સ કેપિટલ mg સ્મોલ mg. અને બીજું કે આપણે સિસ્ટમમાં મેન અને પ્લેન્કને કન્સિડર કરીએ છીએ, આપણે સિસ્ટમમાં ગ્રાઉન્ડને લેતા જ નથી. હા, વાય ડાયરેક્શનમાં બેલેન્સ થઈ જાય અલગ વાત છે. એક્સમાં આ એફએસ ટૂંકમાં સ્ટેટિક ફ્રિક્શન યા ફોર્સ એ મેનના મોમેન્ટમને ઇન્ક્રીઝ કરશે, આ એફએસ પ્લેન્કના મોમેન્ટમને ઇન્ક્રીઝ કરશે. બટ બેની ભેગી વાત કરશું ત્યારે પાછું મોમેન્ટમ કન્ઝર્વ રહેશે. સાહેબ આમાં તમે મોમેન્ટમ કન્ઝર્વ કેમ ન કર્યું? મેં તમને કીધું હતું કે મોમેન્ટમ કન્ઝર્વ અને વેટ એ ત્યારે જ યુઝ થતા હોય જ્યારે તમને વેલોસિટી ટૂંકમાં સ્પીડ ફાઇન્ડ કરવાનું કીધું હોય. સ્પીડ ફાઇન્ડ કરવાનું કીધું એટલે બે જ કેસ આવે, કાં તો તમે મોમેન્ટમ કન્ઝર્વેશન યુઝ કરો કારણ કે એનાથી વી મળવાનું છે, અને કાં તો તમે વેટ વર્ક એનર્જી થિયરમ યુઝ કરો. અહીંયા મને સ્પીડ નથી કીધું એટલે મેં મોમેન્ટમ કન્ઝર્વ ન કર્યું, મને અહીંયા ડિસ્પ્લેસમેન્ટ કીધું છે. અચ્છા, આને હું બીજી રીતે તમને હજી એક મેથડ થી બી આપણે આની આ વાત પ્રૂવ કરી શકીએ. હા કરી શકીએ ને સાહેબ. અને આપણે બીજી કઈ રીતના પ્રૂવ કરી શકીએ? તો કે આપણે બીજી એને પ્રૂવ કરી શકીએ આવી રીતના. ઓર ચાલો આપણે ઉભી ના તો છોકરો કે ડેલ્ટા XCOM ઇઝ ઇક્વલ ટુ m1 ડેલ્ટા x1 પ્લસ m2 ડેલ્ટા x2 અપોન છોકરાઓ m1 પ્લસ m2. ડેલ્ટા XCOM 0, net external force 0, center of mass no acceleration 0, velocity constant. વેલોસિટી કોન્સ્ટન્ટ, ધેટ મીન્સ કે ઇનિશિયલ હોય ફાઇનલ રહે. ઇનિશિયલી રેસ્ટ પર હતું
તો ઇનિશિયલ વેલોસિટી 0 હતી તો ફાઇનલ 0 જ રહે. ધેટ મીન્સ કે એનો સેન્ટર ઓફ માસ ડિસ્પ્લેસ ન થાય. આ સમજાયું ને ડેલ્ટા એક્સ એમ કેમ 0 આવ્યું? ઓકે ફાઇન. m1 એટલે કોને લેવું છે? m ને લેવું છે. ઓકે લઈ લે ભાઈ. ડેલ્ટા x1 એટલે શું? તો કે જે તમારું મેન હતું એ મેન નું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું. ડેલ્ટા x1 ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટની ફોર્મ્યુલા ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. ચાલો તો અહીંયા હું ઇનિશિયલી આ પોઈન્ટને x ઇઝ ઇક્વલ ટુ 0 માની લઉં. તમને ડેલ્ટા x1 અહીંયા ફાઇન કરીને આપું છું, પછી વેલ્યુ પુટ કરીશ. ડેલ્ટા x1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ. અચ્છા મેન માટે છે તો મેન ફાઇનલી અહીંયા છે, તો ફાઇનલી ઈ ડિસ્ટન્સ કેટલું છે? l માઇનસ x. ઇનિશિયલ તો ઈ ઓરિજિન પર છે એટલે 0. ઓકે ફાઇન. ડેલ્ટા x2 એટલે કોનું ડિસ્પ્લેસમેન્ટ? હે ડેલ્ટા x2 એટલે કોનું ડિસ્પ્લેસમેન્ટ? અચ્છા પાછું યાદ કરાવી દો, ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. ડિસ્પ્લેસમેન્ટ એટલે ડેલ્ટા x2 એટલે પહેલાનું. અચ્છા ઈ પહેલા ક્યાં હતું? તો કે ડેલ્ટા x2 એટલે સાહેબ આખા પ્લાન્કનું. અચ્છા પ્લાન્ક નહીં, પ્લાન્કના સેન્ટર ઓફ માસનું તમે વિચાર કરો. હવે એકલા પ્લાન્કનું જ વિચાર કરો તો કે એકલા પ્લાન્ક અચ્છા યુનિફોર્મ હતો તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક હતું. ધેટ મીન્સ કે આખું L હતું તો L/2 પર હતું ઇનિશિયલ. એટલે ઇનિશિયલી ક્યાં હતું છોકરાઓ? ઇનિશિયલ L/2 પર હતું. ફાઇનલી ક્યાં ગયું? તો કે આખું પ્લાન્ક અહીંયા મૂવ કરીને અહીંયા આવી ગયું. તો ફાઇનલી અહીંયા આવી ગયું છોકરો. અચ્છા ફાઇનલી કેટલું ડિસ્પ્લેસ થયું? x જેટલું. તો પહેલા જે સેન્ટર ઓફ માસ અહીંયા હતું એ હવે અહીંયા ક્યાંક આવી ગયું છે, અહીંયા ક્યાંક આવી ગયું છે. કેટલું ડિસ્પ્લેસ થયું? x. કેમ x જેટલું ડિસ્પ્લેસ થયું? કારણ કે આખું પ્લાન્ક ડિસ્પ્લેસ થયું, તેની આ સેન્ટર ઓફ માસ બી. એ સાહેબ તમે તો કીધું ને સેન્ટર ઓફ માસમાં ડેલ્ટા x એમ 0 હોવું જોઈએ. અરે એ તો બેના ભેગું થઈને. કોનું ભેગું થઈને છોકરાઓ? તો કે પ્લેન્ક અને મેન નું ભેગું થઈને. અહીંયા આપણે જોવા જઈએ તો આ કેટલું ડિસ્પ્લેસ થયું? તો કે હવે આનું મારે લખવું એ શું લખાય? તો કે ટોટલ આ કેટલું હતું ભાઈ? તો કે ભાઈ જો તો આ ડિસ્ટન્સ કેટલું હતું આપણી પાસે? આ ડિસ્ટન્સ. અચ્છા હું આ જ કલરનો યુઝ કરું. આ કેટલું હતું? L/2 હતું. અચ્છા અહીંયા આવી ગયું, આમ x ગયું તો આટલું L/2, આ x. ચલો તો આ L/2, આ x, તો આટલું કેટલું થશે છોકરાઓ? હવે બોલો તો ભાઈ. તો કે L/2 માઇનસ x. L/2 શું થઈ ગયું છોકરાઓ? કેન્સલ. તો ડેલ્ટા x2 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? માઇનસ x. ચાલો વેલ્યુ પુટ કરો. ડેલ્ટા x m 0, m1 ની જગ્યાએ સ્મોલ m. ડેલ્ટા x1 કેટલું? તો કે l માઇનસ x પ્લસ m2 ની જગ્યાએ કેપિટલ M. ડેલ્ટા x કેટલું આવ્યું? માઇનસ x. તો માઇનસ mx કહી દો અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M. સિમ્પ્લિફાય કરો, સેમ આન્સર આવશે. હા ભાઈ સર આ ડેલ્ટા x2 કેમ એવું છે? રિપીટ કરો ને. ઓકે જો ડેલ્ટા x2 એટલે મેં એમ કીધું કે પ્લાન્કના ડિસ્પ્લેસમેન્ટની વાત થઈ. અચ્છા આખા પ્લાન્કને ભૂલી જા. પ્લાન્કને આપણે એક પોઈન્ટ તરીકે લઈએ અને એનું સેન્ટર ઓફ માસ કહેવાય. પ્લાન્ક આખો યુનિફોર્મ હોય એનું સેન્ટર ઓફ માસ તો એના મધ્યમાં જ હોય. તો ઇનિશિયલી પ્લાન્કના સેન્ટર ઓફ માસની પોઝિશન કેટલી હતી? L/2 એ હતી. આખું L કહી દઉં તો ઇનિશિયલ પોઝિશન L/2. અચ્છા ફાઇનલ પોઝિશન ડિસ્પ્લેસમેન્ટ એટલે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન થઈ. ફાઇનલ પોઝિશન આખું પ્લાન્ક x જેટલું આમ વ્યૂ ગયું બેટા. તો આ સેન્ટર ઓફ માસ જે પહેલા અહીંયા હતું x જેટલું આમ વ્યૂ ગયું બેટા. અચ્છા મારું ઓરિજિન અહીંથી છે તો હવે સેન્ટર ઓફ માસ અહીંયા આવી ગયું. હવે સેન્ટર ઓફ માસ અહીંયા આવી ગયું એટલે મારે આ પોઝિશન એની ફાઇનલ પોઝિશન થઈ. અચ્છા જો તો બેટા અહીંયા આટલું L/2 હતું. હા સાહેબ આટલું L/2 હતું. આ રહ્યું એટલું L/2 હતું. આ મેં ઓરિજિન તરીકે માન્યું હતું એટલું L/2 હતું. અચ્છા આટલું L/2 હતું, એટલું x હતું તો ફાઇનલ પોઝિશન રાઈટ સાઈડ ગઈ. કેટલી રાઈટ સાઈડ ગઈ? તો કે L/2 માઇનસ x. તો ફાઇનલ પોઝિશન મેં લખ્યું L/2 માઇનસ x. ઇનિશિયલ L/2 કેન્સલ થઈ ગયું. સો માઇનસ x આવ્યું. માઇનસ x આવ્યું. તમે જો એક્ઝેક્ટલી આન્સર આવી જાય. ભાઈ ક્લિયર? બધાને ક્લિયર? આન્સર તો ક્યારનો આવી જ ગયો તો આ મેથડ m1 x1 = m2 x2 થી બી આવે, આ આવે. જે સારું લાગે એ તમારે યુઝ કરવાનો. ચલો હવે હું એક આપણે આ ક્વેશ્ચન લઈએ. ચાલો તો ભાઈ આ HCV નો જ ક્વેશ્ચન છે. શું કહે છે ક્વેશ્ચન જોઈએ. વર્કઆઉટ એક્ઝામ્પલ 9. A block of mass capital M is placed on the top of a bigger block of mass 10M. Okay. That means કે અહીંયા આવી કંઈક વાત થાય છે છોકરા. આવી રીતનો એક બિગર બ્લોક છે
જેનો માસ તમને 10m કીધું છે. આ 10m છે. અહીંયા એક બીજો m માસનો છે. આ ડિસ્ટન્સ તમે જોવા જાવ ને 2.2 મીટર કીધું છે. ઓકે, ઓલ ધ સરફેસીસ આર ફ્રિક્શનલેસ. ટૂંકમાં આ જે 10m જેના પર પડ્યો છે આ સ્મૂધ છે, આ બી સ્મૂધ જ છે. ટૂંકમાં આ બી સ્મૂધ છે, બંને સ્મૂધ જ છે. ઓલ ધ સરફેસીસ. ધ સિસ્ટમ ઇઝ રિલીઝ ફ્રોમ રેસ્ટ. That means કે ઇનિશિયલી રેસ્ટ પર છે. સિસ્ટમ ઇઝ રિલીઝ ફ્રોમ રેસ્ટ. એટલે આ બંનેનું સેન્ટર ઓફ માસ ઇનિશિયલી સ્ટેશનરી હશે. જ્યાં પણ લાય કરતું હશે ઇનિશિયલી સ્ટેશનરી હશે. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધ બિગર બ્લોક એટ ધ ઇન્સ્ટન્ટ ધ સ્મોલર બ્લોક રીચીસ ધી ગ્રાઉન્ડ. એટલે કે આ બ્લોક અહીંથી ટ્રાવેલ કરતા ગ્રાઉન્ડ પર પહોંચે ને ત્યાં સુધીમાં ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધ બિગર બ્લોક કેટલું ડિસ્પ્લેસ થાય છે મારે ફાઇન્ડ કરવાનું છે. ડિસ્ટન્સ મૂવ્ડ બાય બિગર બ્લોક એટ ધ ઇન્સ્ટન્ટ ધ સ્મોલર બ્લોક રીચીસ ધ ગ્રાઉન્ડ. બોલો, આ વાત રેડી બધાને? હવે હું એમ કહું છું છોકરાઓ, આ જ સિચ્યુએશન તમને અહીંયા સમજાવું છું. જો કે લેટ્સ એઝ્યુમ અહીંથી નીચે તરફ આવે છે તો આ આખે આખું જે આપણો બિગર બ્લોક છે એ એક્સ જેટલું રાઇટવર્ડ ડિસ્પ્લેસ થઈ જાય છે. અહીંયા હું ટૂંકમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ને એઝ્યુમ કરું તો ખરેખર આવી કંઈક સિચ્યુએશન તમારી સામે ક્રિએટ થવાની છે કે હવે તમારું બિગર બ્લોક છે ને અહીંયા ક્યાંક પહોંચી ગયું, આમ આવલો 10m વાળું, અને અહીંયા તમારું ઓલરેડી x ઇઝ ઇક્વલ ટુ 0 હતું કે જ્યારે તમારો m માસનો બ્લોક અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. m માસનો બ્લોક અહીંયા પહોંચ્યો ત્યારે આ રાઇટવર્ડ x જેટલું ડિસ્પ્લેસ થયું, x જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. સાહેબ પહેલા તો રાઈટ જાય કેમ? પહેલો પ્રશ્ન તો એ થાય રાઈટ જાય કેમ, પણ હું કામ જાય એ હું તમને અહીંયા સાઈડમાં સમજાવું છું કે રાઈટ ગયું કેમ. રાઈટ ગયું કેમ એ તમને સમજાવું છું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ 10m. અચ્છા, હવે આમાં ઇન્ટરમીડિયેટ સ્ટેટનો અહીંયા વિચાર કરીએ. આની આ ફિગરની અંદર હું તમને સમજાવું. જોવો તો છોકરાઓ કે એકચ્યુઅલી શું થયું હશે આમાં. અહીંયા ક્યાંક આમ m માસનો બ્લોક આવ્યો હશે. જો y ડાયરેક્શનમાં ડેફિનેટલી mg હશે, સ્મોલ mg હશે. અચ્છા, સ્મોલ m ને કેપિટલ m, બે કેપિટલ m જ છે તો કેપિટલ mg ડાઉનવર્ડ 10 mg હશે જ તે. ગ્રેવિટેશનલ ફોર્સ છે તે x ડાયરેક્શનનો ફોર્સ થઈ જ ગયું. અચ્છા, કેપિટલ mg અને 10m નું 10 mg બે ભેગા થઈને ગ્રાઉન્ડને પુશ કરતા હશે, ગ્રાઉન્ડ એને સામે કરતા હશે, પણ આપણે ચિંતા નથી કરવાની, આપણે ગ્રાઉન્ડને કઈ સિસ્ટમમાં લેતા નથી. અચ્છા, એક વસ્તુનો વિચાર કરો તો છોકરાઓ, શું આ કેપિટલ m 10m ને આમ નહીં પુશ કરતું હોય? આમ નોર્મલ પુશ આમ નહીં હોય? બોલો, મેં શું કીધું ખબર પડી? આ સ્મોલ m આમ નહીં પુશ કરતું હોય, બોલો આમ નહીં પુશ કરતું હોય. આ નોર્મલ કોને કોના પર એક્ઝર્ટ કર્યો? તો કે કેપિટલ m એ 10m પર, મીન્સ કે આ બ્લોક એ વેજ પર. બે બ્લોક કીધા, બિગર બ્લોક ને સ્મોલર બ્લોક, તો સ્મોલર બ્લોક એ બિગર બ્લોક પર. અચ્છા, સ્મોલર બ્લોક એ બિગર બ્લોક પર જે નોર્મલ ફોર્સ એક્ઝર્ટ કર્યો એ નોર્મલનો એક કમ્પોનન્ટ લેટ્સ એઝ્યુમ આ એંગલ થીટા છે, તો હું આને કહી દઉં કે આ n cos થીટા થઈ ગયું. તો આ n cos થીટા કોની ઉપર એક્ઝર્ટ થયું? આ n cos થીટા બિગર બ્લોક પર એક્ઝર્ટ થયું. કઈ ડાયરેક્શનમાં? x ડાયરેક્શનમાં એક્ઝર્ટ થયું. તો x ડાયરેક્શનમાં n cos થીટાને કારણે ડેફિનેટલી તમારો બિગર બ્લોક જે છે એ રાઇટવર્ડ મૂવ થશે.
હે સાહેબ તો એનો મતલબ એમ થઈ ગયો ને કે 10 m પર રાઇટવર્ડ ડાયરેક્શનમાં વેલોસિટી આવી તો સાહેબ મોમેન્ટમ કન્ઝર્વ નોટ થયું 10 m માટે મોમેન્ટમ કન્ઝર્વ નથી થતું m માટે મોમેન્ટમ કન્ઝર્વ નથી થતું બટ યસ 10 m અને m ની ભેગી સિસ્ટમ લ્યો તો આ નોર્મલ તમારો ઇન્ટરનલ ફોર્સ થઈ જાય છે અને તો તમારું મોમેન્ટમ કન્ઝર્વ થશે અલા ખબર પડી ભાઈ બધાને ક્લેરિટી બેઠે છે યસ યા નો ઓકે ફાઇન આની લેન્થ તમને ટોટલ આ ડિસ્ટન્સ 2.2 આપ્યું છે જો 2.2 મીટર અચ્છા અહીંયા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લીધું હતું તો એક વાત બાકી હતી છોકરાઓ અહીંયા તમને લખીને આપ્યું છે બિચારાએ કેન યુ રિલીઝ ફ્રોમ રેસ્ટ એટલે ઇનિશિયલી રેસ્ટ પર હતું અહીંયા એક્સ ડાયરેક્શનમાં કોઈ એક્સટર્નલ ફોર્સ નથી ધેટ મીન્સ કે એક્સ ડાયરેક્શન માટે એના એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ 0 હશે ધેટ મીન્સ ડેલ્ટા વી COM 0 હશે ધેટ મીન્સ કે વેલોસિટી એની કોન્સ્ટન્ટ હશે વેલોસિટી કોન્સ્ટન્ટ હશે ધેટ મીન્સ ઇનિશિયલી સેન્ટર ઓફ માસ રેસ્ટ પર હતું તો ફાઇનલી રેસ્ટ પર જ રહેશે અને એનો મીનિંગ એમ થઈ ગયો છોકરો હું m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 કહી શકું યા ડેલ્ટા XCOM ઇઝ ઇક્વલ ટુ m1 ડેલ્ટા x1 પ્લસ m2 ડેલ્ટા x2 અપોન m1 પ્લસ m2 ચલો ડેલ્ટા XCOM 0 ઓલરેડી આપણને ખબર છે ડેલ્ટા XCOM ઇઝ ઇક્વલ ટુ 0 ઓલરેડી આપણને ખબર છે m1 કોને કેવું છે તો કે એમને કીધું અચ્છા હવે તમે જોવા જાવ તો ડેલ્ટા XCOM એટલે શું ડેલ્ટા x1 એટલે અહીંયા જ હું લખું છું ડેલ્ટા x1 એટલે x1 માં ડિસ્પ્લેસમેન્ટ x1 ની ફાઇનલ પોઝિશન માઇનસ x1 ની ઇનિશિયલ પોઝિશન ચાલો x1 ની ફાઇનલ પોઝિશન તો કે ઓરિજિન થી કેટલો x માં દૂર હતો 2.2 દૂર હતો ફાઇનલ તો ઓરિજિન પર આવી ગયો સો 2.2 તો અહીંયા હું લખી નાખું 2.2 0 કેપિટલ M ડેલ્ટા x1 2.2 પ્લસ m2 એટલે હું 10m કીધું અચ્છા જો તો છોકરો તો કે 10m માટે પહેલા અહીંયા ક્યાંક હતું હવે આ એકલા 10m નું ક્યાંક સેન્ટર ઓફ માસ લાય કરતું હશે ઈ કેટલું ડિસ્પ્લેસ થયું જો તો છોકરો આ ટોટલ ડિસ્ટન્સ 2x છે માની લો પહેલા છોકરા હું તમને એમ કહી દઉં ઇનિશિયલી આનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાય કરતું હશે હું અલગ કલરથી જો આ સમજો બધા that is the center of mass of only this 10m નું સેન્ટર ઓફ માસ એકલાનું એનું ભેગું નહીં એનું એકલાનું અચ્છા પછી આ બ્લોક આમ ગયો એટલે ઇનિશિયલી અહીંયા ક્યાંક હતું અચ્છા ઇનિશિયલી કેટલા ડિસ્ટન્સ હતું તો કે ઇનિશિયલી લેટ્સ એઝ્યુમ કે આ ડિસ્ટન્સ આપણે કહી દઈએ છીએ r1 ફાઇનલી અહીંયા વ્યૂ ગયું છોકરો ધેટ ઇઝ r2 એની સાથે ડિસ્પ્લેસ થઈ ગયું અચ્છા r2 માઇનસ r1 કરવા જાવ તમે જોવા જાવ તો r2 માઇનસ r1 તો જોવો તો છોકરો r2 માઇનસ r1 એટલે અહીંયા આ 2.2 આ ડિસ્ટન્સ થઈ ગયું બરાબર સમજજો પહેલા તો તમને ઓલી રીતના સાવ ઈઝી પડશે m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 પહેલા એ તમને હું કહી દઉં એ તો સાવ ઈઝી m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 અચ્છા આની માટે તો આપણને સમજાય જ જાય આમને આમ છોકરો કે એનું સેન્ટર ઓફ માસ r2 માઇનસ r1 કરો તો પહેલા કેટલું હતું 2.2 અને આ ડિસ્ટન્સ કેટલું થયું છોકરો આ અહીંથી આમ x ગયું તો અહીંથી આમે x ગયું ને તો એનું સેન્ટર ઓફ માસ r2 માઇનસ r1 કરો એટલે તમારી પાસે શું આવી જાય તો કે કેપિટલ M ઇન્ટુ ઓલો માઇનસ 2.2 ગયો m2 એટલે 10m અને આની માટે શું આવ્યું છોકરો 2.2 માઇનસ x 2.2 માઇનસ x કેમ આવ્યું તો કે ચલો ભાઈ આ 2.2m કહો હમણાં તમને અને ઇન્ટુ 22m માઇનસ 10mx તમે સિમ્પ્લિફાય કરો તમને આન્સર મળી જશે m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 બટ આપણે આ મુજબ જોતું છે આ શું થઈ ગયું ये क्या हो गया ये कहीं से नया आ गया ओके चलो नो प्रॉब्लम હવે અહીંયા ધ્યાન આપશું તો છોકરાઓ અપોન m પ્લસ m 10m પ્લસ m 11m હવે હું થયું શું છોકરાઓ તો કે આનું મેં કીધું એમ યાર આ તો આ સાઈડ આવી ગયું ને જો તો ઇનિશિયલ ક્યાં હતું ઇનિશિયલ પોઝિશન કેટલી હતી તો કે ઓરિજિન થી 2.2 ફાઇનલી ઓરિજિન થી આવી ગયું ઓકે હવે મારે આનું લખવાનું છે ડેલ્ટા x2 ચાલો તો કોઈ ટ્રાય કરશે બાકી હું કહું જ છું ડેલ્ટા x2 ઇઝ ઇક્વલ ટુ એની ફાઇનલ પોઝિશન માઇનસ એની ઇનિશિયલ પોઝિશન
ચલો તો x2f અને x2y ટ્રાય કરશું. આંગળી ઊંચી કરીને જવાબ આપશે. મેં કીધું આપણે એના ટૂંકમાં સેન્ટર ઓફ માસ ને વિચાર કરવાનો. આ પહેલા આનું સેન્ટર ઓફ માસ ન્યા હતું, પછી કેટલું થયું? યસ રાજકોટ ગુરુકુળ બેટા. 2.2 પ્લસ x માઇનસ 0. કઈ રીતે પહેલા તું મને કહેતો? કારણ કે પેલા સ્ટાર્ટિંગમાં આપણે 0 લઈએ, આપણે સ્ટાર્ટિંગ હા. જે પોઈન્ટ નીચેલો પોઈન્ટ છે જ્યાં 0, ઓકે અને હા ત્યાંથી ઓલો બ્લોક નીચે આવે એટલે 2.2 અને પ્લસ x, બરાબર છે. અને એમાંથી પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે લીધું હતું એટલે ફાઇનલ પોઝિશન ઇનિશિયલ પોઝિશન 0 હતી. તો તું શું કહે છો? આમ 2.2 પ્લસ એક્સ ઇનિશિયલ, આ ફાઇનલ ઇનિશિયલ Minus કેટલું? x. હે માઇનસ x. અચ્છા, અહીંયા માઇનસ એક્સ. કઈ રીતના? આપણે સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ જોયું એટલે 2.2. ઓકે, પછી ઇનિશિયલ 0. ઓકે, જો આમ સમજવાનું હતું. અહીંયા હતું, અહીંયા વ્યૂ ગયું. ટોટલ આ ડિસ્ટન્સ જોવો તો છોકરા, આમ નામ તમને ખબર પડી જાય. ટોટલ તમે જુઓ તો આ 2.2 હતું. અચ્છા, આ ફાઇનલી કેટલું ગયું? અહીંયા ગયું, જુઓ તો તમે તો 2.2, આ એક્સ, તો ટોટલ એટલું મારે થઈ ગયું ને. અહીંથી અહીંયા આ જે છે ઈ છોકરાઓ, આ 2.2 માઇનસ એક્સ. તો આપણે અહીંયા લખી નાખીએ છોકરાઓ 2.2 માઇનસ એક્સ માઇનસ 0. જગ્યા ન રહી. 2.2 માઇનસ એક્સ પતી ગયું. ચાલો 0 ઇઝ ઇક્વલ ટુ 2.2 એમ પ્લસ છોકરાઓ બોલો તો ભાઈ પ્લસ 22 એમ માઇનસ 10 એમ એક્સ. સિમ્પ્લિફાય કરશો તમને તમારો 2.2 માઇનસ એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 એમ એક્સ. હા પેલા કરાવું રિપીટ. જો પહેલા આની કરતા પહેલા સિમ્પલ તમને આમ કહી દઉં, m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2. આ સૌથી ઈઝી પડશે તમને. m1 મને કહેતો બેટા, m1 કોને કેવું છે? m ને કેવું છે. ચાલ m1 m, તો m1 કેટલું આવ્યું? તો કે ભાઈ અહીંયા હતું, આ x ઇઝ ઇક્વલ ટુ 0 હતું, તો એ 2.2 આવ્યું બેટા. અચ્છા, બીજું કે આ અહીંથી આગળ ગયું, m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2. એક અહીંયા તમે આ આખું મેં પ્લાન્ક જે છે આપણો 10m વાળો, એ x જેટલો આગળ ગયો, તો તમે અહીંથી જોવા જાઓ ને છોકરા, હવે નવું આ થઈ ગયું, નવી સિચ્યુએશન આ થઈ ગઈ. અહીંયા હું પેલા ડ્રો કરીને આપું છું, નહીતર આ એક ખબર પડશે ને તો પાછળના બધા ખબર પડશે. 10m અહીંયા સ્મોલ m, આ છે ટોટલ 2.2 મીટર. અચ્છા, હું એમ કહું છું કે આ અહીંથી x જેટલો આગળ ગયો. ચાલો, જ્યારે આ અહીંયા નીચે આવી ગયો, અહીંયા પર આ x જેટલો આમ આગળ ગયો, આ x જેટલો આમ આગળ ગયો. બોલો અહીંયા સુધી રેડી બધાને? ઓકે, અહીંયા સુધી ક્યાંય કોઈને ડાઉટ નહીં? ઓકે ફાઇન. હવે તમે જોવા જાવ તો m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2, તો ડેલ્ટા x એટલે x1 એટલે એની ફાઇનલ પોઝિશન. તો કે આ કેટલાય આવી ગયો? તો કે આ અહીંયા આવી ગયો છોકરાઓ, આ અહીંયા ખરેખર અહીંયા આવી ગયો છે. આ એક શેપ આટલું જોજો ખાલી, ઓલો ગ્રાઉન્ડ પર આવી ગયો. તો એ ગ્રાઉન્ડ પર આવી ગયો છોકરાઓ, તો આ બ્લોક x જેટલો આગળ આવી ગયો છે. એટલે બ્લોક x જેટલો આગળ આવી ગયો છે ત્યારની સિચ્યુએશન આ હશે. તો જોવો છોકરાઓ, ટોટલ આ કેટલું છે? 2.2 છે. ટોટલ 2.2. અચ્છા, અહીંથી x જેટલો આગળ ગયો, તો આ x જેટલો આગળ ગયો હોય, તો ટોટલ જોવો તો 2.2 આ x, તો એનું કેટલું થયું? કેપિટલ M 2.2 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ m2 10m. 10m કેટલો આગળ ગયો ભાઈ? 10m તો કે જ્યાં હતો ત્યાંથી એનું ડિસ્પ્લેસમેન્ટ x જેટલું થયું, તો 2.2m minus mx is equal to 10mx. That means 2.2m is equal to 11mx. m cancel out, તો x is equal to 2.2 upon 11. That means 22. આપણે 2.2 upon 11 થઈ ગયું ને છોકરાઓ, તો 22 by 11 into 10 થશે. તો that means કે છોકરાઓ
2/10 that means 1/5. 1/5 એટલે 0.2. 1/5 0.2. આ ખબર પડી ગઈ પેલા બધાને આમાં મેં જે સમજાવ્યું શ્યોર કેમ Hello, sir. થયું? હા બેટા સર આ x2 નથી સમજાતો ડિસ્પ્લેસમેન્ટ 2.2 માઇનસ x કેવી રીતે આવે જો આ જોતો બેટા આ 10 એમ આગળ ગયું x જેટલું પેલા હા. તું શરૂ જ રાખ આ નીચે આવી ગયું હા 10 એમ x જેટલું આગળ ગયું તો આ x જેટલું આગળ ગયું હા આ x જેટલું આગળ ગયું ટોટલ આ કેટલું હતું 2.2 તો આ x થયું તો રિમેનિંગ કેટલું થયું 2.2 માઇનસ x થયું કે નહીં યસ x1 એટલે x1 એટલે કોનું તો કે આનું ખરેખર લેફ્ટવર્ડ છે ખરેખર લેફ્ટવર્ડ છે પણ આપણે m1 x1 m2 x2 લખીએ તો એમાં ડાયરેક્શનનો કોઈ રોલ નથી એટલે x1 પાછળ ગયું તો x1 કેટલું મળ્યું તો કે 2.2 માંથી x સબટ્રેક્ટ કર 2.2 માઇનસ x આવી ગયું ઓકે સર બોલ રેડી ડન બધાને ઓકે ફાઇન હવે આપણે આની જેવો જ એક બીજો ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ એક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે આ તો થઈ ગયું બધાને હવે આ એક ડેલ્ટા x1 અને ડેલ્ટા x2 પરથી ખાસ તમને હોમવર્કમાં આપું છું નહીંતર આજે થોડુંક આગળ નહીં વધી ગઈ ન થાય તો મને કહેજો કે એની મુજબ કેમ પ્રૂવ કરી શકીએ હજી એનથી બી એક સરસ ક્વેશ્ચન પ્રૂવ કરીએ છીએ ચાલો આ રહ્યું યસ એક્સરસાઇઝ નંબર 12 આ બરાબર શાંતિથી જોજો એક ગાય મિસ્ટર વર્મા જે 50 kg નો છે મિસ્ટર માથુર જે 60 kg નો છે આર સિટિંગ એટ ટુ એક્સ્ટ્રીમ ઓફ અ 4 meter long boat 40 kg સ્ટેન્ડિંગ ઇન અ સ્ટીલ વોટર એક શાંત પાણી છે આવી રીતનું ચલો શાંત પાણી છે એમાં આવી રીતની એક બોટ છે ये रही हमारी बॉट ये बॉट है इसमें स्टेन्डिंग इन स्टील वॉटर टू डिस्कस अ मैकेनिक्स प्रॉब्लम એટલે એ લોકો ફિઝિક્સ ને ડિસ્કસ કરવા માટે ને ઊભા હતા વિચાર કરો તમે મિકેનિક્સ નો પ્રોબ્લેમ ને ડિસ્કસ કરવા માટે they come to middle of the boat neglecting friction with water એટલે ટૂંકમાં નોન વિસ્કસ લિક્વિડ થઈ ગયું હા વાંચો કહું ને તો નોન વિસ્કસ લિક્વિડ થયું neglecting friction with water how far does the boat move on the water during this process એટલે થાય છે શું કે ઇનિશિયલી છોકરાઓ અહીંયા આપણો વર્મા ઊભો છે એને એ કહી દઉં એ એટલે મિસ્ટર વર્મા છે જે 50 kg નો છે આ એન્ડ પર માથુર છે આ સિટિંગ એટ ધી ટુ એક્સ્ટ્રીમ્સ એટલે અહીંયા બી અહીંયા માથુર કાકા છે જે 60 kg ના છે પછી એમ કે છે આ બોટ જે છે બોટ પોતે બોટ એ 40 kg ની છે નેગ્લેક્ટિંગ ફ્રિક્શન વિથ વોટર સાથેના ફ્રિક્શન ને નેગ્લેક્ટ કરવાનું છે હાઉ ફાર ડઝ ધ બોટ મૂવ ઓન ધી વોટર ડ્યુરિંગ ધીસ પ્રોસેસ બોટ વોટરમાં કેટલી ડિસ્પ્લેસ થશે એ મારે ફાઇન્ડ કરવાનું છે થાય ક્યારે પણ ટૂંકમાં એમ કે ક્યારે એ કે છે ટુ ડિસ્કસ અ મિકેનિક્સ પ્રોબ્લેમ દે કમ ટુ ધ મિડલ ઓફ ધ બોટમ ધેટ મીન્સ કે આ વોક કરતો કરતો અહીંયા આવે છે આ વોક કરતો કરતો અહીંયા આવે છે બે વચ્ચે ભેગા થાય ત્યારે બોટ કેટલી ડિસ્પ્લેસ થઈ હશે મીન્સ કે થશે શું છોકરો જ્યારે વોક કરવાનું શરૂ કરશે ત્યારે આ બોટ પર આ વર્મા કાકા આ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ લગાડશે આની ઉપર આ ડાયરેક્શનમાં અચ્છા આ જ્યારે માથુર વોક કરવાનું શરૂ કરશે ત્યારે ડેફિનેટલી માથુરના લેગ વડે બોટ પર આ ડાયરેક્શનમાં F2 અહીંયા F1 છે તો આ F1 લાગશે હવે બની શકે યાર કે બોટ લેફ્ટ વડે ડિસ્પ્લેસ થાય બની શકે કે બોટ રાઈટ વડે ડિસ્પ્લેસ થાય મન નથી ખબર કેટલી ડિસ્પ્લેસ થશે યાર હલો
મેં શું કીધું, અહીંથી આને વોક કરવાનું શરૂ કર્યું તો આના લેગ વડે બોટ પર લેફ્ટવર્ડ ફોર્સ લાગ્યું, આને વોક કરવાનું શરૂ કર્યું તો આના વડે F2 ફોર્સ લાગ્યું, F2 વધારે હશે F1 કરતા તો આખી બોટ રાઇટવર્ડ મૂવ કરશે. અચ્છા, F1 મોટું હશે F2 કરતા તો આ ત્રણે ત્રણ ભેગા થઈને લેફ્ટવર્ડ જશે. જાગેબલ બધા? મને ખબર નથી, આપણે કઈ ચિંતા કરવાની નથી. લેફ્ટ રાઈટ તમને ફાઇનલ આન્સર આપ્યો હોય. મોરબી, ઓકે, મોરબી મોલો ભાઈ વ્હાઈટ કોટ પહેરો છે. હા, ઓકે. તો હવે અહીંયા આપણે એવું એઝ્યુમ કરીએ કે ચલો આ રાઇટવર્ડ ડિસ્પ્લેસ થાય છે. અચ્છા, ટોટલ લેન્થ આપણને કેટલી કીધી છે? 4 મીટર લેન્થ કીધી છે. 4 મીટર લેન્થ. જે સ્ટીલ વોટર ટૂંકમાં અહીંયા છે જ તે. અહીંયા હું x = 0 કહું છું. હું એવું માનું છું છોકરાઓ કે બોટ રાઇટવર્ડ x જેટલી મૂવ થાય છે. લેટ્સ એઝ્યુમ બોટ આમ આવી ગઈ. ક્યારે? જ્યારે ઓલા માથુર કાકા અને વર્મા કાકા બે અહીંયા વચ્ચે આવી ગયા, એક્ઝેક્ટલી મિડવે. they come to middle. બની શકે કે યાર લેફ્ટ વડે મૂવ થઈ હોય, મારે શું કામ ચિંતા કરવાની જરૂર છે? આમાં તે સાહેબ આમાં ઓલું M1 X, આવામાં તો 3 મૂવ થયા. હા, તો M1 X1 + M2 X2 = M3 X3 કરી નાખવાનું. આમાં કઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી યાર, થવાનું તો ઈ જ છે. છતાંય તે ચલો ભાઈ, મારે પ્રૂવ કરવું છે ડેલ્ટા એક્સ યુએમ = M1 ડેલ્ટા X1 + M2 ડેલ્ટા X2 + M3 ડેલ્ટા X3 upon M1 + M2 + M3. અહીંયા છોકરાઓ જે કઈ ફોર્સિસ છે, હું કોની સિસ્ટમ લઉં છું? સિસ્ટમ કોની લઈએ છીએ આપણે? તો કે વર્મા કાકા પ્લસ માથુર કાકા અને પ્લસ બોટની સિસ્ટમ છે. તો આ ત્રણેયની સિસ્ટમમાં જોવા જાવ F1 F1 F2 F2 તો ઇન્ટરનલ ફોર્સિસ થઈ જશે યાર, ચિંતા શું કરવાની? ડેલ્ટા એક્સ યુએમ 0 થશે. સાહેબ 0 કેમ? તો કે ઇનિશિયલી સ્ટેન્ડિંગ હતા છે, સિટિંગ at the two extremes or 4 meter length standing in a still water. વોટર ટૂંકમાં બધું શાંત હતું, એટલે ઇનિશિયલ આનો સેન્ટર ઓફ માસ 0 પર હતું. એક્સટર્નલ ફોર્સ એક્સ ડાયરેક્શનમાં કાંઈ છે નહીં, તો ફાઇનલી એનું ત્રણેયનું સેન્ટર ઓફ માસ 0 પર જ રહેશે. ડેલ્ટા એક્સ યુએમ 0. ચલો, M1 એટલે બોલો કોને આપણે વેલ્યુ લખશું? તો કે 50. ડેલ્ટા X1, ચલો ડેલ્ટા X1 હું અહીંયા લખું છું. ડેલ્ટા X1 એટલે કોનું કામ આપણે લેશું? ડેલ્ટા X1 એટલે તો કે ભાઈ માથુર કાકા, સોરી વર્મા કાકા. ડેલ્ટા X1 એટલે વર્મા કાકા લઉં છું. એની ફાઇનલ પોઝિશન માઇનસ એની ઇનિશિયલ પોઝિશન. ચલો, ફાઇનલી વચ્ચે વી ગયા. અચ્છા, વચ્ચે વી ગયા એટલે આ આખું 4 હતું, તો આટલું ડિસ્ટન્સ કેટલું થાય? આ 4 હતું તો આટલું ડિસ્ટન્સ 2 મીટર થાય છોકરો. આ વચ્ચે સુધીનું, અહીંયા સુધીનું, અને આ રિમેનિંગ 2. ચાલ હવે જોજો તો ઇનિશિયલ પોઝિશન કેટલી છે? ઇનિશિયલ તો કે ઇનિશિયલ વર્મા કાકા ક્યાં હતા? 0 પર. માઇનસ ફાઇનલ વર્મા કાકા અહીંયા પહોંચ્યા. આટલું મારે લખવું હોય તો છોકરાઓ આ એની વચ્ચે છે એટલે 2.2 થયું ને છોકરાઓ, તો ફાઇનલ મારે 2.2 + x નો લખાય. ફાઇનલ મારે 2.2 + x - 0 = 2.2 + x. ચાલો તો અહીંયા લખી નાખો. સર 2 + x નો આવે? હા, 2 + x, સોરી જૂનું 2.2 મારે લખાઈ ગયું. હા, 2 અહીંયા સુધીનું 2 જ થવાનું છે, તો અહીંયા 2 + x. ધેટ મીન્સ કે અહીંયા આપણે આખું જવા દઈએ અને લખી નાખીએ ઇનિશિયલ જે છે that is 2 + x - 0 = 2 + x. So 2 + x, yes. ચલો, M2 એટલે કોને કહેશું? તો કે M2 એટલે હવે આપણે માથુર કાકા કહીએ, that is 60. અચ્છા સાહેબ, ડેલ્ટા X2 કેમ નીકાળશું? હાલો ડેલ્ટા X2 માટે અહીંયા આવી જાવ. ડેલ્ટા X2 ની ફાઇનલ માઇનસ X2 ની ઇનિશિયલ. ઇનિશિયલ તો એ ઓરિજિન થી 4 મીટર હતા જ તે, કોઈ ના નથી પાડતું, જોવો તો. અને ફાઇનલી અહીંયા આવ્યા, ફાઇનલી જ્યારે અહીંયા આવ્યા ત્યારે ફાઇનલી કેટલું થયું? તો કે ફાઇનલી થયું
2 પ્લસ એક્સ ઈ ન્યા જ આવ્યા તો 2 માઇનસ 4 એટલે -2 થયું તો આ ખરેખર x -2 લખાય. હા સાહેબ લખાય. અચ્છા તો અહીંયા લખી નાખું x -2 પ્લસ m3 એટલે કે ભાઈ m3 એટલે કોને લેવાનું બોટ કેટલાની છે ચાલો તો ભાઈ બોટ છે 40 kg ની છે ને બોટ કેટલાની છે તો કે બોટ 40 kg ની છે તો 40 ઇન્ટુ હવે ડેલ્ટા x3 બોટ નું સેન્ટર ઓફ માસ ચલો ડેલ્ટા x3 લખું છું ક્યાં લખું ડેલ્ટા x3 ચલો અહીંયા લખી નાખું છું ડેલ્ટા x3 ફાઇનલ માઇનસ x3 ઇનિશિયલ. ચલો ઇનિશિયલ ક્યાં હતી તો કે બોટ નું સેન્ટર ઓફ માસ ઇનિશિયલ તો 2 પર હતું રાઈટ. ફાઇનલી ક્યાં વ્યૂ ગયું તો કે ફાઇનલી એનું સેન્ટર ઓફ માસ અહીંયા હતું એની બદલે હવે બોટ નું ઇન્ડિવિડ્યુઅલ સેન્ટર ઓફ માસ તો અહીંયા જ ક્યાંક લાય કરતું હશે તો એ કેટલાય હશે તો કે સાહેબ 2 પ્લસ x હશે ડેફિનેટલી. તો આપણે આ ઇનિશિયલી હતું ફાઇનલી 2 પ્લસ x આવી ગયું 2 પ્લસ x તો 2 2 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ x તો અહીંયા હું લખી નાખું x અપોન ટોટલ માસ લખવાની જરૂર નથી છતાં હું લખી નાખું છું 150. ચાલો અહીંયા 0 સાથે મલ્ટીપ્લાય કરી દો તો 0 અહીંયા આવશે 100 પ્લસ 50x પ્લસ 60x માઇનસ 120 પ્લસ 40x. ચાલો તો શું આવ્યું છોકરાઓ 60 પ્લસ 40 100 પ્લસ 50 એટલે કે 150x. અચ્છા 150x અને આ -20 આ સાઈડ આવે તો +20 સો x ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ 2/15 મીટર. તો તમે 2/15 કરશો 2/15 કરશો એટલે 0.13 મીટર આવ્યું 133 મીટર આવ્યું that means almost 13 સેન્ટીમીટર થઈ ગયું 13 સેન્ટીમીટર. નો સમજ્યા હલો ક્લેરિટી થાય છે બધાને. મેં તમને આ ડેલ્ટા એક્સ કેમ લખ્યું એ હું તમને સમજાવતો જાઉં છું સાથે સાથે કે આમાં તમને થોડી ક્લેરિટી વધારે આવે એટલા માટે. આગળ વધશું. હવે આવા પ્રોબ્લેમ થોડાક આમ થતા રહેશે ને. ઓકે ચાલો હું એક પેલા ક્વેશ્ચન પૂછું. અચ્છા ઓલું m1x1 પ્લસ m2x2 ઇઝ ઇક્વલ ટુ m3x3 થી થાય આ એનથી થાય ઈ એવી રીતના હોમવર્કમાં કરજો. અચ્છા તમે કહેતા હો તમને કરાવી દો. આ m1 લઈ લો ઈ કેટલો આગળ ગયો ઈ જોઈ લો m1x1 m2x2 અને બોટ ને તમે m3x3 લઈ લો તો નો પ્રોબ્લેમ. અચ્છા સાહેબ બોટ રાઇટવર્ડ જઈ નીકળ્યું એટલે તમે લેફ્ટવર્ડ લઈ ગયા હોત તો લેફ્ટવર્ડ લઈ ગયો હોત તો ભાઈ મારું માઇનસ આવે આન્સર તો મારો x -13 આવે મારે સમજી જવાનું કે હું ખોટું લઈ ગયો આન્સર +13 આપ્યો છે. આગળ વધશો પક્કો ઓકે. આવો એક હું કાલે એલ ટીમ પૂછીશ જોઈએ છે આપણે કોણ કરી શકે છે. હવે અહીંથી થોડીક ટાઈપ ચેન્જ થઈ. ચાલો હું એક કામ કરું આ ક્વેશ્ચન કરો ને એની પહેલા તમને એક એક્ઝામ્પલ આપું નોટ્સની અંદર એ તમે એડ ઓન કરી નાખો એટલે તમે રિવાઇઝ કરો ને ત્યારે ક્લેરિટી બનેલી રહે કે ઓકે ભાઈ આવી રીતના કરવાનું છે. એક છે ને છોકરા અગેન સ્મૂધ સરફેસ છે આ સ્મૂધ છે એની ઉપર એક આવી રીતની પ્લેન્ક છે કેપિટલ એમ માસનો. અહીંયા કોઈ સ્મોલ એમ માસનો પર્સન ઉભો છે અને સ્મોલ એમ માસનો પર્સન ઈ પ્લેન્ક પર યુ વેલોસિટી થી રન કરવાનું સ્ટાર્ટ કરે છે અને મારે છોકરાઓ અચ્છા ઇનિશિયલી રેસ્ટ પર છે ઇનિશિયલી man plus plank both are
at rest. Initially, man plus Planck both are at rest. તો શું કરશું સાહેબ આપણે? ચાલો યુ થી જાય છે. મારે અહીંયા ક્વેશ્ચન છે, હું અહીંયા લખું એટલે નીચે આપણે એક્ઝેક્ટલી ડ્રો કરી શકીએ. ફાઇન, અહીંયા if man move with velocity u with respect to ground, then find recoil velocity, of Planck. ટૂંકમાં છોકરાઓ અગેન એની જ વાત આવી કે આ અહીંથી ટ્રાવેલ કરવાનું શરૂ કરે છે, જેવું પેલા ઇનિશિયલી સ્ટેશનરી છે. હવે જો મેં વેલોસિટી પૂછી છે, સ્પીડ યા વેલોસિટી ટૂંકમાં પૂછી છે, હવે ડિસ્પ્લેસમેન્ટ નથી પૂછ્યું. આ યુ વેલોસિટી થી ટ્રાવેલ કરે છે ને મેનની વેલોસિટી યુ આપી છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. જો આમાં વિથ રિસ્પેક્ટ ટુ પ્લેન્ક આપે ને તો બખા બોલી જાય. તો શું થાય એવો એક ક્વેશ્ચન કરાવીશ તમને હમણાં જ, આજે જ તે. તો અહીંયા મેન મૂવ કરે છે વિથ વેલોસિટી યુ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, ધેન ફાઇન્ડ રિકોઇલ વેલોસિટી ઓફ પ્લેન્ક. ચલો થશે શું છોકરાવાની અંદર? આપણે અહીંયા સમજવાનું વિચાર કરવાનું શરૂ કરીએ. તો પહેલા તો આ જે છે ને અહીંયા કહી દઉં ઇનફ રફ છે ટૂંકમાં, તો જ જો એકદમ સ્મૂથ હોય તો ત્યાં સ્લાઇડ કરી જાય. અહીંયા જોવા જઈએ આપણે તો આપણે એવું કહી શકીએ કે આ જે છે એની ઉપર આ ડાયરેક્શનમાં એફએસ ફોર્સ લાગશે, અહીંયા આ ડાયરેક્શનમાં એફએસ ફોર્સ લાગશે, એટલે આ લેફ્ટવર્ડ જવાનું ટ્રાય કરશે, આ રાઇટવર્ડ જવાનું ટ્રાય કરશે. ડેફિનેટલી તમારું મેન પરનું સ્ટેટિક ફ્રિક્શન મેનના મોમેન્ટમમાં વધારો કરશે. ડેફિનેટલી એફએસ જે છે પ્લાન્ક પરનું ફોર્સ એ પ્લાન્કના મોમેન્ટમમાં વધારો કરશે. બટ અહીંયા આપણે સિસ્ટમ લઈએ, હું અહીંયા ડિસ્કસ કરું છોકરાઓ સોલ્યુશનમાં, ફોર સિસ્ટમ ઓફ મેન પ્લસ પ્લાન્ક, no external force exert on it. For system of man plus Planck, no external force exert on it. That means Shograf, initial momentum in x direction is equal to final momentum in x direction. લખી શકો. Initially મેં તમને કીધેલું છે both are at rest. Both are at rest એટલે 0 plus 0 આવી રીતના લખું. ફાઇનલી એક્સ માં આનો શું લખાય છોકરાઓ? તો કે સ્મોલ એમ ઇન્ટુ યુ. અને છોકરાઓ આને કારણે લેટ્સ એઝ્યુમ આની પાસે વેલોસિટી કેટલી આવી? વી. તો એની પાસે વેલોસિટી વી આવી, સો આપણે લખી શકીએ. અચ્છા, ખરેખર ઝીરો કરવા માટે સ્મોલ એમ યુ પ્લસ હોય તો કેપિટલ એમ બી માઇનસ થવું જ પડે, પણ છતાંય તે તમે પ્લસ કરીને લખશો તો આન્સર માઇનસમાં આવશે, અને માઇનસ પહેલેથી લખી નાખશો તો આ વી રિકોઇલ વેલોસિટી છે. That is recoil velocity. ક્યાંથી લાવ્યા સાહેબ? એઝ્યુમ કરી બેટા, એઝ્યુમ કરી, કંઈક નામ તો દેવું ને, એઝ્યુમ કરી. That is your recoil velocity. V ને સબ્જેક્ટ કરો તો સ્મોલ m into u upon capital M. That's it. ખબર પડી બધાને? પાક્કો? ઓકે, હવે હું એક કામ કરું, આપણે આની પછીનો ક્વેશ્ચન સમજીએ. આમાં મેં તમને સાવ સિમ્પલ એવો જ ક્વેશ્ચન હતો, ખાલી વેલોસિટી પૂછી. હવે આપણે વર્કઆઉટ એક્ઝામ્પલ લઈએ HCV નું 15મું. ચલો શાંતિથી ક્વેશ્ચન ને રીડ કરશું, સમજશું. અ મેન ઓફ માસ સ્મોલ m is standing on a platform
of mass capital M kept on a smooth ice. એટલે આવી રીતનો એક આઈસ છે. આઈસ એટલે તમારે ગ્રાઉન્ડ જ સમજવાનું અહીંયા. એની ઉપર આવી રીતના એક એમ માસનું પ્લેટફોર્મ છે અને એની ઉપર એક માણસ ઊભો છે. મેન ઓફ માસ એમ ઇઝ સ્ટેન્ડિંગ ઓન અ પ્લેટફોર્મ ઓફ માસ કેપિટલ એમ કેપ્ટ ઓન અ સ્મૂથ આઈસ. એટલે અહીંયા આવી રીતનો એક સ્મોલ એમ માસ છે. આ તો સ્મૂધ થઈ ગઈ છોકરાઓ, આઈસ છે એટલે આપણે આને ઓલમોસ્ટ સ્મૂધ લઈ લઈએ. If the man starts moving on the platform with speed v relative to platform, that means કે આ સ્ટાર્ટ કરે છે, પહેલા બધું સમજો. સ્ટાર્ટ્સ મૂવિંગ એટલે ઇનિશિયલી સ્ટેશનરી છે. જાગો છો ને? જાગો છો ને? ઓકે, હાલો હમણાં હું પૂછું છું ક્વેશ્ચન. સ્ટાર્ટ કરે છે એમ કે છે. ઇફ ધ મેન સ્ટાર્ટ્સ મૂવિંગ ઓન ધ પ્લેટફોર્મ વિથ સ્પીડ v રિલેટિવ ટુ ધ પ્લેટફોર્મ, ધેટ મીન્સ કે આ મને આપી છે v, ધેટ ઇઝ રિલેટિવ ટુ પ્લેટફોર્મ. પૂછ્યું છે વિથ વોટ વેલોસિટી રિલેટિવ ટુ આઈસ ડઝ ધ પ્લેટફોર્મ રિકોઇલ. એટલે મારે પ્લેટફોર્મ ની રિકોઇલ એટલે પાછો ટૂંકમાં આગળ જાય તો ઓલા પ્લેન્ક ને પાછો ધક્કો મારે એટલે રિકોઇલ કહેવાય. એટલે મારે પ્લેન્ક ની છોકરાઓ, પ્લેટફોર્મ ની, પ્લેન્ક ની જેને કહેવાય ની, પ્લેટફોર્મ ની રિકોઇલ વેલોસિટી જોતી છે રિલેટિવ ટુ આઈસ. હવે અહીંયા શું થશે તો કે સાહેબ ઘટના તો આવી જ બનશે કે જેવું આ મેન સ્ટાર્ટ કરશે મૂવ કરવાનું એવું મેનના લેગ વડે આ પ્લેન્ક પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, પ્લેટફોર્મ વડે મેન પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. આપણે અહીંયા ડિસ્કસ કરીએ ફોર સિસ્ટમ ઓફ મેન plus platform F external in x direction 0 થશે. y માં છે સ્મોલ mg કેપિટલ mg, y માં નોર્મલ છે, બટ હા y માં જે આઈસ વડે નોર્મલ એન ડેશ લાગવાનો જ ને એ એક્સટર્નલ ફોર્સ હશે. બટ હું તો સિસ્ટમમાં આઈસ ને લેતો જ નથી. હું તો આઈસ ને આપણે સિસ્ટમમાં કન્સિડર કરતા જ નથી. આપણે તો ખાલી મેન અને પ્લેટફોર્મ ને કરીએ છીએ. તો આ બંને વચ્ચે નોર્મલ હશે એ તો ઇન્ટરનલ થઈ ગયું. એક્સ માં ક્યાંય નથી તો એક્સ માં 0. ધેટ મીન્સ ઇનિશિયલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઇન એક્સ ડાયરેક્શન. ઇનિશિયલી બિચારા કીધું છે સ્ટાર્ટ્સ મૂવિંગ એટલે મેન એ રેસ્ટ પર હતો, પ્લેટફોર્મ એ રેસ્ટ પર હતો. ફાઇનલી સ્મોલ એમ માસ નો મેન જે રાઈટ વર્ડ ગયો, બટ ડખો ઈ છે ઓલા જેવું જ થયું. પણ પ્રીવિયસ ક્વેશ્ચન ની અંદર મેં લખીને આપ્યું હતું યુ, અને મેં યુ માં લખ્યું હતું ઇફ મેન મૂવ્સ વિથ વેલોસિટી યુ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, અને અહીંયા તમને ડખો કીધો છે વી જે આપ્યું છે રિલેટિવ ટુ વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટફોર્મ, અને મને પ્લેટફોર્મ ની પૂછી છે વિથ રિસ્પેક્ટ ટુ આઈસ. આઈસ ને તમે ભૂલી જાઓ ઘડીક વાર. આઈસ ને ગ્રાઉન્ડ જ લઈ લો, સ્મૂથ ગ્રાઉન્ડ લઈ લો. આઈસ નથી, સ્મૂથ ગ્રાઉન્ડ છે. તમને ભલા મને પ્લેટફોર્મ ની ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં પૂછી છે, પણ તમને મેન ની પાછી પ્લેટફોર્મ ની રિસ્પેક્ટમાં આપી છે. એમ નો હાલે ને, મારે બેયને ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં ફેરવવી પડશે. ધેટ્સ વાય હું આમ લખી શકું છોકરાઓ કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટફોર્મ મને કેટલું આપ્યું છે? વી આપ્યું છે. તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટફોર્મ વી હોય તો મારી પાસે આવી ફોર્મ્યુલા નો આવે. વી એમ પી એટલું ન લખી શકું, વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ પ્લેટફોર્મ. હલો, રિલેટિવ નો ફંડા આપણે યુઝ કરી જ ચૂક્યા છે. વી એ બી હોય તો વી એ માઇનસ વી બી લખાય. હલો, બધાને રેડી? પાક્કું જાગેબલ? તો હવે કેમ થશે સર? તો કે કાંઈ નહીં, સ્મોલ એમ ઇન્ટુ, ચલો હવે આની અંદર આગળ જઈએ. ઇનિશિયલ મોમેન્ટમ 0 0, યસ ડન, ફાઇનલ. તો કે વીએમપી એટલે મને કોની આપી છે?
મને આપી છે મેનની પ્લેટફોર્મની રિસ્પેક્ટમાં રિલેટિવ ટુ પ્લેટફોર્મ વી આપી છે. ઓકે, મારે મેનની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં નથિંગ ઇઝ સ્પેસિફાઈડ તો ત્યાં ગ્રાઉન્ડ હોય જ માઇનસ. અચ્છા, પ્લેટફોર્મ મને કયો તો જેવો આ જમ્પ કરશે એવું એઝ્યુમ કરું કે લેટ્સ એઝ્યુમ પ્લેટફોર્મની રિકોઇલ વેલોસિટી વી ડેશ છે, એ ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જ છે, ધેટ ઇઝ વી ડેશ. આ વી ડેશ ક્યાંથી આવી? મેં એઝ્યુમ કરી કે જેવું આને મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું એટલે છોકરાઓ મેનના લેગ વડે પ્લેટફોર્મ પર પાછળની તરફ ફોર્સ લઈ ગયો છે, પ્લેટફોર્મ પર પાછળ તરફ ફોર્સ લઈ ગયો એટલે પ્લેટફોર્મ જે પેલા સ્ટેશનરી હતું એ કાંઈક વી ડેશ વેલોસિટીથી ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું, એ ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જ છે. તો મારે ખરેખર મેનની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં લખવી હોય તો વી પ્લસ વી ડેશ નો થઈ ગઈ. જોવો તો તમે તે મૂકવાનું. ચલો સ્મોલ એમ, અચ્છા વી મૂકવાનું કે વી એમ જી મૂકવાનું? વી એમ જી મૂકવાનું, કારણ કે આ વી તો છોકરાઓ રિલેટિવ ટુ પ્લેટફોર્મ છે. મારે તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં, તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં કેટલું થયું? વી પ્લસ વી ડેશ. અચ્છા, આ કોનું મોમેન્ટમ લખ્યું મેં? મેનનું. હવે કોનું આવશે? પ્લેટફોર્મનું. હાલો તો ભાઈ, તો પ્લેટફોર્મનું કેટલું છે? પ્લેટફોર્મનું છે આ ડાયરેક્શનમાં કેટલું? તો કે એ આ ડાયરેક્શનમાં કેમ? ઈ ડાયરેક્શનમાં જ જાય, એટલે માઇનસ લેવું હોય તો લઈ લેવાનું, બાકી છેલ્લા આન્સરમાં માઇનસ આવી જશે. અને એની વેલોસિટી કેટલી? વી ડેશ. એટલે પહેલા મેં મોમેન્ટમ યુઝ કર્યું મેન માટે, પછી મેં મોમેન્ટમ યુઝ કર્યું પ્લેટફોર્મ માટે. ચાલો, 0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વી પ્લસ એમ વી ડેશ માઇનસ એમ વી ડેશ. ચલો, તો હવે આપણે શું કરશું આની અંદર છોકરાઓ? એમ વી ડેશ, તમે એક કામ કરો, વી ડેશ ને કોમન લઈ લો છોકરો. મારે વી ડેશ જોતું જ ને, પૂછ્યું શું મને? વિથ વોટ વેલોસિટી રિલેટિવ ટુ ધ આઈસ, એટલે વી ડેશ મને પૂછ્યું છે. તો વી ડેશ ને આપણે સબ્જેક્ટ કરીએ તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે છોકરાઓ? સ્મોલ એમ વી અપોન શું આવશે? અપોન કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ. સ્મોલ એમ વી. અચ્છા, આપણે આ જે છે એ વેલોસિટી વી રિસ્પેક્ટ ટુ આવી ગયું તમારી પાસે એમ વી, સ્મોલ એમ વી આવ્યું, યસ સ્મોલ એમ વી આવ્યું, અપોન. અચ્છા, આપણી કેલ્ક્યુલેશન એરર ક્યાંય નથી. અચ્છા જો એને છોકરાઓ અહીંયા આમ જ લઈ લીધું કે ભાઈ પ્લસ લઈ લો, અહીંયા હું પ્લસ લઈ લઉં, તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ મારો આન્સર શું આવી જાય? કેપિટલ એમ વી સ્મોલ એમ વી અપોન કેપિટલ એમ પ્લસ એમ. મેં અહીંયા પહેલેથી વિચાર્યું કે આ ક્યાં જાય છે છોકરાઓ? લેફ્ટવર્ડ, એટલે મેં અહીંયા પછી લખીને આપશે. જો યુઝિંગ ઇક્વેશન નંબર 1 પાછળ નથી લખ્યું? જો ટેકિંગ ધ પ્લેટફોર્મ એન્ડ ધ મેન ટુ બી સિસ્ટમ, there is no external horizontal force, so linear momentum છોકરાઓ. ફાઇનલી mv માઇનસ mw, તો mv પહેલા હતું અને પછી આ થઈ ગયું, તમારો આન્સર મળી ગયો. જો v પ્લસ vw, w ઇઝ ઇક્વલ ટુ u માઇનસ v, સોરી v માઇનસ v. એટલે મેં શું કીધું ખબર પડી ને? આ માઇનસ આપણે શું કામ નથી લીધું? અહીંયા હું એમ કહું કે આ ઇનિશિયલ, આ ફાઇનલ. ચાલો, આ કોના માટે લખ્યું મન કેજો તો? આ કોના માટે લખ્યું? ધેટ ઇઝ ફોર મેન. અચ્છા, આ કોના માટે લખ્યું? ધેટ ઇઝ ફોર પ્લેન્ક. પ્લેન્ક યા પ્લેટફોર્મ. સાહેબ તમે તો હમણાં માઇનસ લખ્યું હતું ને, મેં એવું વિચાર્યું કે આ ભાઈ આમ પાછળ જ જાય છે એટલે મેં માઇનસ લીધું મારો. બાકી વી ડેશ મારે તો મેગ્નિટ્યુડ જોતું, તો કામ પતી ગયું. ઓ ભાઈ રેડી બધાને? પાક્કું ભુજ? તમે આખે આખું આની પ્રોસેસ ને એક વખત કેમ ગઈ? હા ભઈલા એક મિનિટ હો. જો હા, કન્સિડર yes, consider the situation shown in figure. Suppose the man moves at a speed w toward right. લીધું મેં toward right. The platform recoils at speed v toward left. So both relative to the ice, hence the speed of the man relative to the plate. એને કંઈક અલગ એઝ્યુમ કર્યું છે. તો v plus vw is equal to v, તો એને w is equal to લખ્યું u minus v. મારે શું પૂછ્યું છે છોકરાઓ? Momentum of the system remain constant. Initially both the man and the platform are at rest. તો initial 0 લીધું. thus finally છોકરાઓ mv minus small mw, પણ પાછી એની વેલ્યુ પુટ કરી, w ની જગ્યાએ શું આવ્યું? u minus v. તમને આન્સર આવી ગયો. એટલે અહીંયા મારો કહેવાનો મીનિંગ ખાલી હતો કે પહેલા
આ તમને વી આપ્યું હતું એ પ્લેટફોર્મની રિસ્પેક્ટમાં હતું, તો મેં કીધું વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ પ્લેટફોર્મ. ચાલો, આ કાંઈ ન કીધું હોય તો કોની રિસ્પેક્ટમાં? ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં, વી નું વી. અચ્છા, વી પ્લસ વી ડબલ્યુ થઈ ગયું. આ વી ડેશ ક્યાંથી આવ્યું? મેં એઝ્યુમ કર્યું યાર. હલો, કે વી ડેશ થી જાય છે. અચ્છા, તમારે જો સાઇન કન્વેન્શન યુઝ કરવી હોય ને છોકરાઓ, તો આમ બી કરી શકો. જો તમે આ સમજી લેજો. પહેલા જે તમારો ડાઉટ છે, જો તો વી ડેશ ક્યાં ગયું? વી ડેશ કોનું છે? પ્લેટફોર્મનું. મેં એઝ્યુમ કર્યું એ લેફ્ટવર્ડ ગયું. લેફ્ટવર્ડ ગયું તો હું એક કામ કરું, ઉભા રહ્યો, તમને સિલેક્ટ નહીં, આપણે કરીએ છીએ મૂવ. ચાલો, જો તો છોકરો અહીંયા ધ્યાન આપજો, બધા શાંતિથી સાંભળવાનું જ છે તમારે. લાર્જ ટીપ લખાય તો ગયું જ છે. જો તો છોકરા, હું આને આમ ન લખી શકું? વેલોસિટી ઓફ m with respect to g is equal to, જો છોકરા આપણે એમ ન લખી શકીએ? vm, પહેલા vmp લખો, વેલોસિટી ઓફ મેન with respect to planck. અહીંયા હતું, હા, વેલોસિટી ઓફ મેન with respect to planck એટલે વેલોસિટી ઓફ મેન માઇનસ વેલોસિટી ઓફ પ્લેન્ક. હાલો, આ કેટલું આપ્યું છે બોલો તો ભાઈ? v આપ્યું છે, આપ્યું છે. હવે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ જોતું છે. અહીંયા ધ્યાન જોશો, ગમે એને પૂછીશ હમણાં. હાલો, વેલોસિટી ઓફ પ્લેટફોર્મ આ ડાયરેક્શનમાં, ને હું પહેલેથી લખી નાખું, માઇનસ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી. સો vmg ઇઝ ઇક્વલ ટુ v માઇનસ વી ડેશ. એવું તમારી પાસે? હા સાહેબ, આવી ગયું. હાલો, મોમેન્ટમ કન્ઝર્વ કરો. ઇનિશિયલ 0 0, ફાઇનલી આનો બોલો છોકરાઓ, સ્મોલ m ઇન્ટુ બોલો છોકરાઓ, ખરેખર મારે શું લખવાનું? વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ધેટ ઇઝ v માઇનસ વી ડેશ, પ્લસ છોકરાઓ બોલો ભાઈ, પ્લસ કેપિટલ m ઇન્ટુ વી ડેશ. કેપિટલ m ઇન્ટુ વી ડેશ. પણ ખરેખર ઈ ક્યાં જાય છે છોકરાઓ? પાછળ જાય છે. પાછળ જાય એટલે માઇનસ. ચલો તો અહીંયા શું આવશે? mv ઇઝ ઇક્વલ ટુ mv ડેશ પ્લસ કેપિટલ m v ડેશ. વી ડેશ ને સબ્જેક્ટ કરો, આવી જાય પાછું. લા ભાઈ, ખબર પડી બકા, મેં સાઇન કન્વેન્શન નો ખેલ છે. એ સાહેબ, તમે ઘડીક વાર અહીંયા માઇનસ લીધું, ઘડીક વાર ન લીધું. જો અહીંયા મેં છોકરાઓ શું કર્યું હતું? ખરેખર આ પ્લેટફોર્મ પાછળ જાય છે વી ડેશ થી, તો વી ડેશ થી પાછળ જાય છે તો ખરેખર મારે ત્યાં લેફ્ટવર્ડ છે એટલે માઇનસ લખવું પડે. જો મેં અહીંયા લખ્યું, અહીંયા નથી લખ્યું મેં, અહીંયા મેં લખ્યું. જો આવી ગયું ને તમારું જે હતું એ ભાઈ. ક્લેરિટી બને છે બધાને? પક્કો? કોઈ ક્યાંય ડાઉટ મોરબીમાં? ઓકે, એકની એક વસ્તુ તમે બે રીતે સમજી શકો કે ભાઈ આ પાછળ જાય છે, તો ઓકે, મેં વી ડેશ માઇનસ લખ્યું. હવે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, અને પછી આપણે જે લેવો છે એક જબરજસ્ત ક્વેશ્ચન, ટેક્સ એક્સરસાઇઝ નંબર 28. હવે આના જવાબો તમારે મને બધી બાબતોનું શાંતિથી ધ્યાન આપજો. થોડુંક મારે અહીંયા સ્પેસ કરી નાખો એટલે ઓકે. ચાલો, મસ્ત ક્વેશ્ચન છે. 2 person each of mass m are standing. બે હતા તે સુધી તો એક હતો, હવે બે આવ્યા. Standing at the two extreme of a railroad car of mass capital M resting on a smooth track shown in figure. જો દેખાય છોકરા, આવી રીતનું છે. એક સ્મૂથ ટ્રેક છે, આવી રીતની એક કાર છે. અહીંયા આમ છે, અહીંયા એક મેન છે, આવી રીતનું એક અહીંયા છે. ચાલો, 2 person each of mass m, આનું m, આનું m, are standing at two extreme of a railroad car. હું કાર જ બોલીશ, of mass capital M, that is capital M, resting on a smooth track, that is smooth track. The person on left, જો સાંભળજો હવે બધું. The person on left jump to the left with a horizontal speed u. પહેલા રેસ્ટિંગ ઓન અ સ્મૂથ ટ્રેક, એટલે પહેલા બધું રેસ્ટ પર હતું. કોણ? તો કે આ બંને માસ અને તમારી કાર
initially at rest. પછી આ લેફ્ટ વાળો છે ને, the person on the left jumps to the left with a horizontal speed u with respect to, સાંભળજો, with respect to કોણ? with respect to the state of the car before the jump. એટલે આ મને u આપ્યું કોની રિસ્પેક્ટમાં ખબર છે? કારની રિસ્પેક્ટમાં. ક્યારે? તો કે જમ્પ કર્યા પહેલા જે કારની વેલોસિટી હતી ને એની રિસ્પેક્ટમાં. સ્પીડ u with respect to the state of the car. સ્ટેટ ઓફ ધ કાર એટલે કારની પરિસ્થિતિ. બિફોર ધી જમ્પ, જમ્પ કર્યા પહેલા આ કાર કેવી હતી? સ્ટેશનરી હતી. જમ્પ કર્યા પહેલા તો કાર સ્ટેશનરી જ હતી. ઇનિશિયલી એમ કીધું જ છે, જો ટુ એક્સ્ટ્રીમ્સ ઓફ રેલ રોડ કાર ઓફ માસ કેપિટલ એમ રેસ્ટિંગ ઓન અ સ્મૂથ ટ્રેક, એટલે પહેલા તો સ્ટેશનરી હતું. એટલે પહેલા મને આ એમ કે છે. હવે આમાં થાય છે શું? આમ કે આ તમારી લોરી કાર્ડ છે, અહીંયા ઓલો માણસ ઊભો જ છે, સ્મોલ એમ માસનો, આ કેપિટલ એમ માસનો, આ જમ્પ કરી ગયો હવે યુ થી. સમજ્યા? ઈ યુ કોની રિસ્પેક્ટમાં લેવાની? કાર્ડની રિસ્પેક્ટમાં લેવાની. એને કીધું જ છે વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ ધ કાર બિફોર ધ જમ્પ. બિફોર ધ જમ્પ કાર કેવી હતી? સ્ટેશનરી. મીન્સ કે કાર સ્ટેશનરી જતી તો ખરેખર યુઝ આવશે ને, કાર એ સ્ટેશનરી, ગ્રાઉન્ડ એ સ્ટેશનરી, એટલે કારની રિસ્પેક્ટમાં કયો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં, તો સીધું આ તમારું યુઝ આવી ગયું. યસ, આ યુ થી જ જશે, એમાં કાંઈ નહીં આવે. પછી આગળ શું થાય છે? thereafter the other person jumps to the right, એટલે પછી આ બીજો જમણી બાજુ કૂદકો મરી જાય છે. again with the same horizontal speed u with respect to the state of the car before his jump, એટલે પાછો આ જમ્પ મળે છે ને ત્યારે જે યુ આપ્યું છે કોની રિસ્પેક્ટમાં છે? જમ્પ માર્યા પહેલા જે કારની પરિસ્થિતિ હોય ને એની રિસ્પેક્ટમાં આપ્યું છે. find the velocity of car after both the person have jumped off. બે જમ્પ કરી લે પછી મારે કારની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ચાલો, હવે પહેલા મને ઇનિશિયલી તો આપણો આ લેફ્ટ જમ્પ કર્યો છે ત્યારની જ વાત કરવાની છે. ચાલો, મને કોણ લખાવશે? હવે ઇનિશિયલી જમ્પ કર્યો હશે એટલે શું થયું છે? જમ્પ કર્યો છે એટલે ડેફિનેટલી છોકરાઓ કે આને આ કાર પર આ ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ કર્યું છે, અને આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ કર્યું છે. એક્સ ડાયરેક્શનમાં, વાયમાં જે થતું એક્સમાં નેટ એક્સટર્નલ ફોર્સ કેવું રહેવાનું છે? 0. કોની સિસ્ટમ માટે આપણે વાત કરશું? તો કે ભાઈ બંને એમ અને કાર. સો કાર પ્લસ મેન સિસ્ટમ એક્સ ડાયરેક્શનમાં હું લખી શકું ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડાયરેક્શનમાં ફાઇનલ મોમેન્ટમ. ચાલો, કોણ મને લખાવશે? હવે આ યુ થી ગયો, મારે પહેલા એઝ્યુમ કરવી પડે કે જેવું આને જમ્પ કર્યો એવો આ યુ થી ગયો, તો લેટ્સ એઝ્યુમ કે આની વેલોસિટી કેટલી થઈ ગઈ? ચાલો તો ભાઈ વી. ઓલામાં એઝ્યુમ કર્યું એમ જ હું કરું, વી થઈ ગઈ. હાલો, કોણ લખાવશે મને આ સ્ટેટમેન્ટ? પહેલા અહીંયા ઇક્વેશન લખાવવાનું છે. બિંદાસ રહ્યો, ચિંતા ન કરો, કારણ કે આ પ્રોબ્લેમ સૌથી ટફેસ્ટ છે આ કેટેગરીનો. આ આવડી ગયો તો સમજી લો કે મને એવું ખબર પડશે કે તમે સમજ્યા. ચલો તો મોરબી અનમ્યુટ કરો તો. હેલો સર, યસ બેટા, શું થશે? પેલા તો જે આપણે કાર છે એ વી વેગ થી રાઈટ સાઈડ જાય છે, તો એના માટે વી. પહેલા ઇનિશિયલ મોમેન્ટમ એક્સ માં કોનું કોનું લખીશ તું? ઇનિશિયલી કાર અને મેન માટે. એ કેવું છે? મેન તો સ્થિર હશે. કાર કે છે, જો કારની કે વેલોસિટી આપી છે? રેલ રોડ કઈ સ્પીડ થી ટ્રાવેલ કરે છે એવું આપ્યું છે? જો તો રેલ રોડ ક્યાંય ટ્રાવેલ કરે છે એવું આપ્યું છે? જો તો મેન ની ઇનિશિયલ 0 જ હશે. અચ્છા, ઓકે, મેન ની 0, તો એનું બે નું મોમેન્ટમ 0 0. પછી ઇનિશિયલ કાર નું મોમેન્ટમ બોલતો બેટા. એમ વી. વી કયો? આ વી કાર પાસે આવી જમ્પ કર્યા પછી આવે છે કે પહેલા આવે છે?
ઓકે, જમ્પ કર્યા પછી આવે એટલે શરૂઆતમાં 0 છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ બોલ તો ફાઇનલ. ફાઇનલ કાર માટે mv, મેન માટે લેફ્ટ સાઈડ છે એટલે માઇનસ મેન નું દળ સ્મોલ m u. ઓકે, પછી કાર માટે કાર માટે કેપિટલ M V, રાઈટ સાઈડ જાય છે એટલા માટે. પછી આ મેન નું લેવાનું. ના, એ તો સ્થિર જ રહેશે. એ તો કારની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે ને, ગ્રાઉન્ડ આપણે બધું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોઈએ છે. ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં ટ્રાવેલ કરે છે ને. ઓકે, તો એનું સ્મોલ mv. એટલે ખરેખર આમ બોલાય બકા, હા કારણ કે બે ભેગા જ જાય છે ને. તું જ જો ને મને કહેતો બે ભેગા નથી જતા. હા, યસ સર. સાહેબ આની પહેલાનામાં તમે એનું કેમ નહોતું લીધું? તમને પ્રશ્ન થાય, હું બધાના જવાબો આપું, યાર ચિંતા કેમ કરો છો? સાહેબ તમે આની પહેલાનામાં એવું કેમ નહોતું લીધું? આની પહેલાનામાં બટાઈ જમ્પ કરી જતો હતો. આમાં મેં ઇન્ડિવિજ્યુઅલી જોયું, જો મેન આ MV ડેશ થી જતો હતો, આ નથી જતો હતો. ત્યાં બે માણસો નહોતા, આ જમ્પ કરી ગયો, અહીંયા જમ્પ કરી ગયો, પછીની જ મેં વાત કરી તમને. એટલે પાછો એવો પ્રશ્ન ન થાય કે સાહેબ આમાં તમે ફાઇનલ મોમેન્ટમમાં કેમ પાછું બેનું ભેગું ન લખ્યું? ચલો તો હવે જો, તો હવે અહીંયા આવ્યું તો તને વી મળી ગયું બેટા. વી તારી માટે નોન થઈ ગયું. વી કેટલું આવ્યું? ચાલતો MU અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M. ચલો અનમ્યુટ કરી દે. અહીંયા સુધી રેડી બધાને? રેડી સર. ઓકે ફાઇન. હવે શું થાય છે? હવે કોણ જમ્પ કરે છે? રાઈટ સાઈડ વાળો આઈ જમ્પ કરી રહી છે. અધર પર્સન જમ્પ ટુ રાઈટ. એટલે હવે આમ લખું, જમ્પ ટુ રાઈટ ઈ કેસ. ધેટ મીન્સ કે આવી રીતની તમારી સ્મૂથ સરફેસ હતી, આ કાર હતી, આ કાર હતી, મેન જમ્પ કરી ગયું, આ કેપિટલ M. અચ્છા, એની કેટલી સ્પીડથી જમ્પ કર્યું? પાછું બધું બહુ ધ્યાનથી સમજવું પડશે. સાંભળજો પાછા, લખવા માટે હું તમને થોડોક ટાઈમ પછી આપીશ. તો પહેલા તમે સાંભળી લો. The other person jumped to the right again with the same horizontal speed u, but with respect to the state of the car before his jump. એટલે યુઆઈપી છે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં નહીં, કારની રિસ્પેક્ટમાં. કારની કઈ વેલોસિટી? તો કે કાર જમ્પ કરે ને એ પહેલાની વેલોસિટી, જમ્પ કરી પહેલા જે વેલોસિટી હોય એની રિસ્પેક્ટમાં યુઆઈપી છે. પહેલા એમ કીધું તું, જો અહીંયા જ કીધું તું, જમ્પ્સ ટુ ધ લેફ્ટ વિથ હોરિઝોન્ટલ સ્પીડ u વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ ધ કાર બિફોર ધ જમ્પ. આ લેફ્ટ વાળાએ જમ્પ કર્યો એની પહેલા તમારી કાર સ્ટેશનરી જ હતી. બટ હવે રાઈટ વાળો જમ્પ કરે છે એની પહેલા તમારી કાર પાસે ઓલરેડી વી વેલોસિટી છે અને પોતે જમ્પ કરશે. જમ્પ કરવાથી થશે શું? તો કે જમ્પ કરશે એટલે આના ઉપર આમ ફોર્સ લાગશે, આના ઉપર આમ ફોર્સ લાગશે અને વી ચેન્જ થઈને વી ડેશ થઈ જશે, વી ડેશ થઈ જતી હશે. તો ધેટ મીન્સ કે તમને અહીંયા ડખો શું થવાનો છે? ડખો એ થવાનો છે કે તમને મેનની વેલોસિટી આપી છે. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ કારની અંદર હું VM માઇનસ VC કરું તો મને EU આપ્યું છે. અહીંયા એવું કેમ નહોતું કર્યું સાહેબ? તમે અહીંયા સીધું યુ લઈ લીધું, અહીંયા કેમ નહોતું લીધું? કારણ કે આ યુ મને કારની રિસ્પેક્ટમાં આપી હતી. કારની કઈ વેલોસિટી લખવાની? જમ્પ પહેલાની, જમ્પ પછીની. તો કે પહેલા કહે છે બિફોર ધ જમ્પ. લેફ્ટ વાળો બિફોર જમ્પ પહેલા સ્ટેશનરી જ હતી કાર. લેફ્ટ વાળાએ જમ્પ કર્યો પહેલા કાર સ્ટેશનરી જ હતી. બટ રાઈટ વાળો જમ્પ કરે છે એ પહેલા કાર પાસે વી છે. તો મને વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ કાર યુ આપ્યું છે. મારે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ કાંઈ ન હોય તો આ ગ્રાઉન્ડ હોય તો અહીંયા છોકરાઓ યુ પ્લસ VC આવશે. અચ્છા, VC એટલે આ વી થઈ ગયો છોકરો, વેલોસિટી ઓફ કાર વી થઈ ગયું. જો અલ્લાહ ખબર પડી આ કેમ આવ્યું એ સાચું? પાક્કું બધાને? ઓકે ફાઇન. હવે મને લખાવો તો ચાલો. તો હવે અગેન પાછું હું કાર પ્લસ મેન સિસ્ટમ લઉં, કાર પ્લસ
મેન સિસ્ટમ માટે x માં કોઈ ફોર્સ છે જ નહીં, સો ઇનિશિયલ મોમેન્ટમ along x is equal to final momentum along x. ચલો તો હવે આપણે શું કરશું? અહીંયા મને લખાવો તો ચાલો, તો કોણ લખાવશે મને? અહીંયા મને કોણ લખાવશે? ઇનિશિયલ મોમેન્ટમ અલોંગ એક્સ. ઇનિશિયલ એટલે જમ્પ કર્યા પહેલા. જમ્પ કર્યા પહેલા શું સિચ્યુએશન હતી તમારી સામે છે. જમ્પ કર્યા પછી શું સિચ્યુએશન થઈ એ તમારી સામે છે. સો આની સ્પીડ યુ રહી નહીં, યુ તો ઓલાની રિસ્પેક્ટમાં હતી. ખરેખર એની સ્પીડ હવે કેટલી થઈ ગઈ? યુ માંથી ચેન્જ થઈને કેટલી થઈ ગઈ? યુ માંથી એ ખરેખર ચેન્જ થઈને થઈ ગઈ છે, યુ માંથી ચેન્જ થઈને થઈ ગઈ છે યુ પ્લસ વી. ચાલો હાલો, રાજકોટમાંથી આ ચૂસતો છો. બધી જગ્યાએથી મને આન્સરો મળવા જોઈએ. મારે જોવું છે કે કેટલાના બેજામાં જાય છે. બિંદાસ, ખોટું પડે તો હું તમને હેલ્પ કરીશ ને. યસ, મોડાસામાંથી વૈદેહીબેન. પ્રારંભિક વેગમાન કેપિટલ એમ અને બી હશે. અચ્છા, પ્રારંભિક એક્સ નું પહેલા કોનું લખાવો છો મને તમે? બિફોર જમ્પ પહેલા એટલે બિફોર જમ્પ કે આફ્ટર જમ્પ? બિફોર જમ્પ તો કેટલું લખું બેન? કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ વી. વેરી ગુડ બેન. આફ્ટર જમ્પ બંનેનું લખાવવું પડશે. સ્મોલ એમ કૌંસમાં યુ પ્લસ વી, વેરી ગુડ. કેપિટલ એમ પ્લસ ઇન્ટુ વી ડેશ. ઓકે, આગળ પ્લસ કરું કે માઇનસ? જો તો બે સેમ ડાયરેક્શનમાં જ છે તો પ્લસ જ આવશે. ઓકે ડન. અચ્છા, વી ડેશ એ શું છે? તો કે ઈ કે છે ને કે ઓફ ધ કાર બિફોર હિઝ જમ્પ ફાઇન્ડ ધ વેલોસિટી ઓફ ધ કાર આફ્ટર બોથ ધ પર્સન હેવ જમ્પ્ડ ઓફ. એટલે આને બીજાએ જમ્પ કરી દીધું પછી ફાઇનલી આપણી વી ડેશ છે. મારે વી ડેશ જોતી છે, પણ વી ડેશ જોતી છે. વી ની વેલ્યુ મારી પાસે છે? હા છે, હો ભાઈ, વી ની વેલ્યુ છે. ચાલો તો એક કામ કરું, હું અહીંયા બે જગ્યાએ આપણે વી ની પહેલા વી ની વેલ્યુ પુટ કરવી પડશે. આ રહી જો વી, કારણ કે વી મારી માટે અનનોન છે. તો હું એક કામ કરું, અહીંથી આમ નો લખાય, જોઉં તો બેન સ્મોલ એમ, હવે મેથ્સ છે, કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ માઇનસ સ્મોલ એમ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ અને આ સાઈડ લઈ લીધું ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ યુ પ્લસ એમ વી ડેશ. બોલો રેડી અહીંયા સુધી બધાને? ચાલો ફાઇન. હવે વી ની વેલ્યુ પુટ કરવાની છે. કેપિટલ એમ, અચ્છા શાંતિ થઈ ગઈ ને? એમ તો ગયા. કેપિટલ એમ ઇન્ટુ વી, વી ની જગ્યાએ બોલો છોકરો, સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ યુ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા આને એક કામ કરું, અને આ સાઈડ લઈ લો, માઇનસ એમ યુ ઇઝ ઇક્વલ ટુ એમ વી ડેશ. હજી મારે થોડુંક ઉપર મૂવ કરવું પડશે. ચલો શું થશે હવે અહીંયા જોવા જઈએ તો કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ યુ માઇનસ ઓફ એમ સ્ક્વેર યુ માઇનસ ઓફ સ્મોલ એમ કેપિટલ એમ યુ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ એમ વી ડેશ. કેન્સલ આઉટ થઈ ગયું? યસ. તો શું વધ્યું આપણી પાસે? એમ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એમ સ્ક્વેર યુ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. That means v dash is equal to minus of m square u upon capital M small m plus capital M. આટલી સ્પીડ આવી જવી જોઈએ. યસ ઋત્વિકભાઈ આન્સર જો અહીંયા છે ને કપાઈ ગયો છે. અહીંયા જો સ્ક્વેર નું આમ ટપકું દેખાય. HCV છે તમારી પાસે? કોઈ પાસે HCV છે? જો ચેક કરી લ્યો. એમ સ્ક્વેર જ છે ને? એમ સ્ક્વેર યુ છે ને? ચેક કરીને મને કયો. લગભગ અહીંયા કપાઈ ગયું છે. ટુવર્ડ લેફ્ટ, લેફ્ટ એટલે મારે માઇનસ આગળ આવી જ ગયું. ક્વેશ્ચન નંબર 28 નો આન્સર એમ સ્ક્વેર યુ આપણે જે હોય એમ સ્ક્વેર યુ અપોન કેપિટલ એમ બ્રેકેટમાં સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. હે
ઈ જ છે એમ સ્ક્વેર જ છે. એમ સ્ક્વેર જ છે ને, યસ. સો એમ સ્ક્વેર યુ અપોન કેપિટલ એમ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. માઇનસ સાઇન શું શો કરે છે કે ખરેખર આ જે કાર છે એ વી ડેશ થી રાઈટ વર્ડ નહીં જતી હોય, ખરેખર લેફ્ટ વર્ડ જવાની છે. એ તો મેં કીધું હતું માઇનસ આવી જાય, ચિંતા નહીં કરવાની. ટૂંકમાં એટલું બધું ફોર્સ અહીંયા એક્ઝર્ટ થઈ ગયું કે જે ઓલરેડી પહેલેથી વી વેલોસિટી હતી ને એ ખતમ થઈને 0 થઈને લેફ્ટ વર્ડમાં આવી ગઈ. અલા ખબર પડી ભાઈ બધાને? તો ટૂંકમાં આ બધું એવું હતું કે આવા બધા ક્વેશ્ચન પૂછાય છે. હમણાં તમને એક હું પીવાયક્યુ દેખાડીશ પણ ખરો. એટલે આમનામ આપણે કઈ નથી કરતા, બટ વિચાર કરો કે આવું કઈ આપણે ન ભણ્યા હોય તો કેમ થાય, શું થાય. ખરેખર ચેપ્ટર આપણું આમનામ પતી જ ગયું હોય પણ તમે ખરેખર મેઇન્સ અને એડવાન્સના લેવલને ટચ કરવા જાઓ તો તમને સમજાઈ જાય. ચાલો હવે આપણે આ એક હોમવર્કમાં આપ્યો, થઈ જાય એવો છે એટલા માટે, બાકી આમ નામ નહીં આપવું, ચિંતા ન કરતા. આ હોમવર્કમાં આપ્યો. અચ્છા, મોમેન્ટમનું ઓલું ફોર્મ્યુલા કાઇનેટિક એનર્જી વાળી આવડે ને? કાઇનેટિક એનર્જી એટલે હાફ mv સ્ક્વેર એ લખાય અને p ઇઝ ઇક્વલ ટુ mv કરો તો p સ્ક્વેર બાય 2ma લખાય. એમ વડે મલ્ટીપ્લાય ને એમ વડે ડિવાઈડ કરો તો ફાઇન. પછી હવે શું છે? આ જ છે, આ તમને હોમવર્કમાં આપ્યો. હવે થોડાક કરશો તો તમને સારો એવો આઈડિયા આપશે. આ હોમવર્કમાં આપ્યો, અમુક હોમવર્કમાં કરવા તો પડશે જ તે. આ જો 15 kg stand on a board of mass 10 kg which is turned in kept on a frictionless horizontal ice surface. The boy makes a jump with velocity this in a horizontal direction with respect to ice. કોની રિસ્પેક્ટમાં છે ખાસ જોવાની. રિકોઇલ પૂછી છે તો આવા તમને હોમવર્કમાં એટલા માટે આપું છું કે છોકરો તમે કરશો, તમે અનુભવશો તો તમને વધારે આવડશે. અચ્છા, આવા બધા આ એક ખાસ કરજો, હું કરાવીશ કાલ ન આવડે તો. મસ્ત ક્વેશ્ચન છે. હોમવર્ક 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 હોમવર્ક. વાવ, જો આપણે આ કર્યું, મેં અલગ વ્યૂ ખાલી દેખાડ્યો તો, બાકી એ જ ક્વેશ્ચન છે. ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 60 હોમવર્ક. આ એડવાન્સ 2017 નો ક્વેશ્ચન આવો. આ જે આપણે એક ટોપિક ભણવાનો બાકી છે. ચાલો એક વસ્તુ તમને સમજાવું અહીંયા. કેન યુ આર યુ. હા, ચાલો 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ, આનો સોલ્યુશન સમજીએ. અ લાઇટ સ્પ્રિંગ ઓફ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે. આને તો તમે નોટ્સમાં લખી શકો, સમજી જ જજો તમે. અને એક ટૂંકમાં છે ને વર્કઆઉટ એક્ઝામ્પલ આ આપણો એક થિયરી છે, સમજી લો. અ લાઇટ સ્પ્રિંગ ઓફ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે ઇઝ કમ્પ્રેસ્ડ બિટવીન ટુ બ્લોક of masses small m and capital M on a smooth horizontal surface C in figure. આવી રીતની એક સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ છે. કહી દઉં કે આ જે છે ને છોકરાઓ સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ છે. અહીંયા એક સ્મોલ એમ પડ્યું છે, આ સ્પ્રિંગ છે, અહીંયા એક કેપિટલ એમ પડ્યો છે. ઓકે, હવે એમ કે છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે ઇઝ કમ્પ્રેસ્ડ બિટવીન, એટલે કમ્પ્રેસ થયેલી છે, દબાયેલી છે આ સ્પ્રિંગ, એની નેચરલ લેન્થમાં નથી. એમ સ્મોલ એમ એન્ડ કેપિટલ એમ ઓન અ સ્મૂથ હોરિઝોન્ટલ સરફેસ સી ઇન ફિગર વેન રિલીઝડ. આને હું રિલીઝ કરું છું, રિલીઝ. ધ બ્લોક એક્વાયર વેલોસિટી ઇન ઓપોઝિટ ડાયરેક્શન, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં વેલોસિટીમાં આવે છે. ધ સ્પ્રિંગ લૂઝિસ કોન્ટેક્ટ વિથ ધ બ્લોક when it acquire natural length, એની નેચરલ લેન્થમાં આવી જાય ત્યારે કોન્ટેક્ટ મૂકી દે છે. if the spring was initially compressed through a distance x, એટલે ઇનિશિયલી x જેટલું કમ્પ્રેસ છે. find the final speed of the two block. સ્પીડ કીધું છે છોકરાઓ. સ્પીડ હોય એટલે બે વસ્તુ, કાં તો વેટ અને કાં તો આપણું મોમેન્ટમ કન્ઝર્વેશન. જોઈએ અહીંયા કેમ થાય છે, એટલે સમજજો. અહીંયા બે બ્લોક છે, બે બ્લોક વચ્ચે સ્પ્રિંગ કમ્પ્રેસ થયેલી છે. બ્લોકને હું રિલીઝ કરી દઉં છું.
એટલે જેવું રિલીઝ કરીશ એટલે કમ્પ્રેસ થયેલી છે તો એની નેચરલ લેન્થમાં આવવા માટે એ રિસ્ટોરિંગ ફોર્સ એક્ઝર્ટ કરશે. માની લો અહીંથી આમ કમ્પ્રેસ થયેલી છે, આમ દબાયેલી છે, તો રિસ્ટોરિંગ ફોર્સ આ ડાયરેક્શનમાં લગાડશે, ધેટ ઇઝ kx. અને આપણને ખબર જ છે કે રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગના બંને એન્ડ પર સેમ મેગ્નિટ્યુડના ને ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. આમ રિસ્ટોરિંગ ફોર્સ લગાડશે એટલે ફોર્સ લાગશે. રિલીઝ કર્યું એટલે ઇનિશિયલ વેલોસિટી 0 છે. એની ઉપર ફોર્સ લાગશે એટલે આ બ્લોક બેથી છે આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે. એટલે સિચ્યુએશન આવી કંઈક અહીંયા બનશે છોકરાઓ કે આ એમ માસનો બ્લોક લેટ્સ એઝ્યુમ અહીંયા આવ્યો, સ્પ્રિંગમાં થોડુંક એક્સટેન્શન આવ્યું, કમ્પ્રેસ થઈ તેની બદલે થોડીક એક્સટેન્ડ થઈ. આ સ્મોલ એમ અહીંયા, સોરી આ જે છે એ કેપિટલ એમ અહીંયા આવ્યો, આ કેપિટલ એમ અહીંયા આવી ગયો. અહીંયા એની વેલોસિટી લેટ્સ એઝ્યુમ જે છે એ એમ કીધું v1 ડેશ થઈ ગઈ, અહીંયા v2 ડેશ થઈ ગઈ. હજી સ્પ્રિંગ દબાયેલી તો છે જ, કારણ કે જ્યાં સુધી સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં નહીં આવે ત્યાં સુધી ઓલું રિસ્ટોરિંગ ફોર્સ kx લગાડ્યા કરશે. અગેન હજી આમને આમ ચાલ્યા કરે છે અને આપણે એવું એઝ્યુમ કરીએ કે અહીંયા બ્લોક આવી ગયો. હું આગળ સામે દોરું છું છોકરાઓ. અહીંયા સિચ્યુએશન અહીંયા આવી કંઈક થઈ ગઈ કે આ તમારો સ્મૂથ સરફેસ હતી, અહીંયા સ્મોલ એમ આવી ગયો, આ તમારી સ્પ્રિંગ હતી, અહીંયા કેપિટલ એમ હતો અને આ સમયે એની નેચરલ લેન્થમાં આવી. જેવું નેચરલ લેન્થમાં આવી એવું છોકરાઓ હવે એને રિસ્ટોરિંગ ફોર્સ, આ એફઆર અહીંયા 0 થઈ ગયું, અહીંયા એફઆર જે છે એ 0 થઈ ગયું, કોન્ટેક્ટ લૂઝ થઈ ગયા. તો અહીંયા આ ડાયરેક્શનમાં આની સ્પીડ v1 થઈ ગઈ અને આની સ્પીડ અહીંયા v2 થઈ ગઈ. એમ જ કહે છે velocity in opposite direction, the spring loses contact with the block when it acquires natural length. એટલે થયું અહીંયા જોજો, થયું બે બ્લોક આમ સ્પ્રિંગ દબાયેલી હતી, રિલીઝ કર્યું એટલે આમ kx, આમ kx, એની સ્પીડ વધી 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 અહીંયા આવ્યો ત્યારે સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં આવી ગઈ. નેચરલ લેન્થમાં આવી ગઈ તો હવે રિસ્ટોરિંગ ફોર્સ kx નહીં લીધું હોય, x 0 થઈ ગયું, રિસ્ટોરિંગ ફોર્સ 0 થઈ ગયું એટલે કોન્ટેક્ટ લૂઝ કરી દીધો. મીન્સ કે અહીંયા પહોંચ્યા હશે ત્યારે એની સ્પીડ મેક્સિમમ હશે. હવે એ પછી v જે હશે એ કોન્સ્ટન્ટ સ્પીડથી ટ્રાવેલ કરે રાખવાના છે બીકોઝ ઓફ તમારી સરફેસ સ્મૂધ છે. જો સરફેસ રફ હોત તો ત્યાં પાછો ફ્રિક્શન આવી જાય. અહીંયા તો સરફેસનો આપણને કઈ વાત નથી. તમારે આ સ્પીડ v1 અને v2 સ્પીડ જોઈએ છે. પહેલા ટૂંકમાં કમ્પ્રેસ હતી એટલે ઇન્ક્રીઝ થઈ 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 સ્પીડ વધી 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 એક સમયે સ્પ્રિંગ એની નેચરલ લેન્થમાં આવી ગઈ એટલે કોન્ટેક્ટ મૂકી દીધો અને પછી ઓલા બે બ્લોક એ સ્પીડ સાથે વહી ગયા. ખબર પડી ગઈ શું થયું આમાં? મારે ફાઇન શું કરવાનું છે? v1 ને v2 ફાઇન કરવાના છે. કેમ કરશું? હે સાહેબ કેમ કરશું? તો કઈ નહીં, સ્પીડ જોઈ છે. હવે બે અનનોન થયા તમારી પાસે, તમે ચેક કરવા જાઓ તો બે અનનોન થયા અને બે અનનોન હોય ત્યારે એને સોલ્વ કરવા માટે કમસે કમ બે ઇક્વેશન જોઈ. તો એક તો પહેલા તો સ્પીડ માટે એક તો મોમેન્ટમ ને કન્ઝર્વ કરીએ, એક તો આપણે મોમેન્ટમ કન્ઝર્વ ઇન એક્સ ડાયરેક્શન, ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ. ઇનિશિયલી તો બે રિલીઝ કર્યા જો અહીંયા લખેલું દેખાય છે, રિલીઝ કર્યો એટલે સ્ટેશનરી જોઈ. ફાઇનલી આ લેફ્ટવર્ડ ગયો તો બેટર છે હું એમ માઇનસ v1 લખું, ઓલો રાઇટવર્ડ ગયો સો પ્લસ એમ v2 લખું. ચાલો તો શું આવે અહીંયા? સ્મોલ એમ ઇન્ટુ v1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ઇન્ટુ v2. હવે સાહેબ આમાં v1 v2 બે અનનોન થઈ ગયા તો હવે બીજું એક ઇક્વેશન, કારણ કે બે અનનોન એકમાંથી જ ન બધાને સમીકરણ નંબર 1 કહી દો. હવે સેકન્ડમાં આપણે ચેક કરવા જઈએ. ચલો તો હવે બીજું શું યુઝ કરાય? ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, TMEC. TMEC ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, કુલ યાંત્રિક ઉર્જાનું. એ કેમ ખબર પડી? અહીંયા કોઈ એક્સટર્નલ ફોર્સનું વર્ક ડન જ નથી. જો એક્સટર્નલ ફોર્સ તરીકે એક તો અહીંયા mg હશે, હા છે. અચ્છા અહીંયા આમ kx હશે, હા છે. અચ્છા સાહેબ રિસ્ટોરિંગ ફોર્સ અહીંયા આમ હશે હો, અહીંયા સાહેબ રિસ્ટોરિંગ ફોર્સ હશે હો, પણ છોકરાઓ રિસ્ટોરિંગ ફોર્સ તો કન્ઝર્વેટિવ ફોર્સ છે. જેટલું આ રિસ્ટોરિંગ ફોર્સનું અહીંયા વર્ક ડન હશે એટલું સામે એક પ્લસ એક માઇનસ આમાં અમે કેન્સલ આઉટ થઈ જશે. તો તમે એટલું ભૂલી ગયા છો છોકરાઓ કે નોર્મલનું
અહીંયા નોર્મલ અપવર્ડ નોર્મલ લાગશે, નોર્મલ અને ડિસ્પ્લેસમેન્ટ બે પરપેન્ડિક્યુલર, તો W ઇઝ ઇક્વલ ટુ F વેક્ટર ડોટ D વેક્ટર. યાદ કરો છોકરાઓ. તો ફોર્સ છે એ કયું છે? નોર્મલ. ડિસ્પ્લેસમેન્ટ આમ બે વચ્ચેનો એંગલ 90 cos 90 0. ટૂંકમાં અહીંયા એક્સટર્નલ ફોર્સનું વર્કડન 0 છે અને એક્સટર્નલ ફોર્સનું વર્કડન 0 હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી શકું, ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું. ઇનિશિયલ કાઇનેટિક એનર્જી પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલ સ્ટેશનરી છે, બંને બ્લોક્સ રિલીઝ જ કર્યા છે ને, તો ઊભા જ છે. અચ્છા, ઇનિશિયલ સ્પ્રિંગ કમ્પ્રેસ છે x જેટલી, તો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી આવે હાફ કે x સ્ક્વેર. અને ફાઇનલી છોકરાઓ બંને બ્લોક પાસે કાઇનેટિક એનર્જી જ આવી જાય છે. સો હાફ સ્મોલ m ઇન્ટુ v1 સ્ક્વેર થઈ જશે અને પ્લસ હાફ કેપિટલ M ઇન્ટુ v2 સ્ક્વેર થઈ જશે. અહીંથી હું લખી શકીશ સ્મોલ m v1 સ્ક્વેર પ્લસ કેપિટલ M v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 2 કટ થઈ જશે કે x સ્ક્વેર. તમારે v1 જોતો હોય ને તો એક કામ કરો, v2 ની વેલ્યુ અહીંથી અહીંયા મૂકો એટલે એમાંથી v1 મળી જશે અને v1 મળી જાય એની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે v2 મળી જશે. બે અનનોન હતા, બે ઇક્વેશન આવી ગયા મારી પાસે. ઓ ભાઈ લોગ, ખબર પડી પાક્કો 100%? તમને એના સોલ્યુશન બે માં આપેલા જ છે, જો એ જ કર્યું છે. સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવી જશે. હવે હોમવર્કમાં એક છે ને ટેક્સ એક્સરસાઇઝ 29 અત્યારે ન કરતા, 29 ન કરતા, એક 41 ન કરતા, સોરી ટૂંકમાં HCV ની એક્સરસાઇઝ 29, 41, 60, 61 અને PYQ 35 આટલું ન કરતા. ફરીથી કહું છું, PYQ 35, એક્સરસાઇઝ 61, 60, 41 અને 29. બાકી બધા એફર્ટ કરવાના છે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. પહેલા તો જો મેં જેટલા ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા ને એને તમે તમારી રીતે હોમવર્કમાં કરશો ને તો તમને સાચો કોન્ફિડન્સ આવતો થશે. ઓકે ભાઈ, નહીં બરાબર છે, સમજ્યા, આમ કર્યું, આન્સર આવ્યા. રેડી બધાને? જો આ આપણે ભણ્યા આ કઈ મોડ્યુલમાં આપ્યું નથી. ઓકે બધાને? ડન, સારું. કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લો, બાકી આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે ભાઈ રાજકોટમાંથી તમે ઓલો ડાઉટ મોકલો તો ને હવે થઈ જશે તમારાથી, હો ને? ખાલી આની જ જરૂર હતી, આ ટોપિકની. ચાલો, ભુજ રેડી ને બધાને? ઓકે ફાઇન, ચાલો કાલે મળશું. કાલે થોડુંક આપણે આમ આની કરતા લાઇટર સાઈડ ભણશું. અચ્છા, એક એવું ખરી આની અંદર તમારે ટૂંકમાં હાલો ને કાલે વાત કરશું, નો પ્રોબ્લેમ. કાલે વાત કરશું આપણે. મારે સંઘાત કોલિઝન આ ચેપ્ટરમાં જ આવે છે, તો કાલે આપણે આનો મોમેન્ટમ કન્ઝર્વેશનના હજી જે 4-5 સારા ક્વેશ્ચન આપણને HCVમાં PYQ છે એ સોલ્વ કરીને પછી કોલિઝન તમારે હાલી જ ગયું છે ખરેખર. અહીંયા આવે સેન્ટર ઓફ માસ ભણ્યા પછી કોલિઝન ભણો ને તો એની રિયલ ડેપ્થ તમને પકડાય. તો તમને જરૂર લાગતી હશે તો કરાવી દઈશ, બાકી તમે એના ક્વેશ્ચન હાથે કરી શકવા માટે સક્ષમ હો તો આપણે પછી સીધા વેરિયેબલ માસ સિસ્ટમ લેશું. એક લેક્ચર એનો જશે અને પછીથી આપણે રોટેશનલ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં એન્ટર થઈ જશું, કારણ કે અહીંયા વેરિયેબલ માસ સિસ્ટમ એક આવે છે. ઓકે, ચાલો.